સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા રઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર માં મોક્ષો ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પુરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કયું વચન? જીનેશ્વરની વાણી અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી. આગલા સમાગમમાં આપણે જોયેલું કે તીર્થંકરની વાણીના 35 અતિશય હોય અને એક એક બોલને આધારે આપણે કોપાવલીની વાણી એ જીનેશ્વરની જ વાણી છે. આ રાજેશ્વરની વાણી ને જીનેશ્વરની વાણી પોતે જ કહ્યું છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એટલે કોપાદેવ જે બોલ્યા છે એ જીનેશ્વરની જ વાણી છે. લખે છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. એટલે આજે લખ્યું છે આ તીર્થંકરના હૃદયની વાત છે. એટલે આ જીનેશ્વરની જ વાણી છે. 35 અતિશય આપણે એક પછી એક જોયેલા. પછી આવેલું કે અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. નય અને નિક્ષેપની આપણે વ્યાખ્યા કરેલી આગલા સમાગમમાં. નય કોઈ પણ વસ્તુને જોવાનો એક અભિગમ, દ્રષ્ટિબિંદુ, પોઈન્ટ ઓફ વ્યૂ. હાથી સુપડા જેવો હોય તો સાચું જ છે કાનને ગણીએ તો. હાથી કોષ જેવો હોય તોય સાચું જ છે દંતશૂળને ગણીએ તો. આ વિતરાગનો અનેકાંત વાત છે. એમ પકડી રાખે કે ગાય ધોળી જ હોય, ધોળી જ મૂક્યો એટલે તરત જ લાકડી ઉડે કે કાળી એ ગાય. અમારા ઘરે કાળી ગાય છે, પણ કે ગાય ધોળી પણ હોય, ગાય કાળી પણ હોય. આ વિતરાગનો અનેકાંત વાત છે. એટલે વેદ ધર્મ, સાંખ્ય ધર્મ, યોગ ધર્મ, બૌદ્ધ ધર્મ જે સંપ્રદાય છે બધા એ ખોટા છે. આ જૈન ધર્મ નથી કાંઈ. એટલે જૈનને એમ થાય કે હું આને ખોટા કહી દઉં એટલે એ જૈન નથી થઈ જતો, એ મહાવીરને માનવાવાળો નથી થઈ જતો. તીર્થંકર શું કહે છે કે શટી દર્શન જીન અંગ ભણીજે ન્યાસ સડંગ જો સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસક છ દર્શન આરાધે છે. નમી જીનેશ્વરના સ્તવનમાં આનંદજી મહારાજ કહે છે કે જે સાચો વિતરાગનો આરાધક છે એ 6 દર્શનને આરાધે છે. કેમ? બોધ આત્મને તો માને જ છે પણ એ ક્ષણિકવાદમાં માને છે. તો એટલું ખોટું. પણ એને 10 માંથી 0 આપી દેવાય. 10 માંથી કોઈને 9 મળે, કોઈને 8 મળે, કોઈને 4 મળે, 5 મળે, બધા ફેલ. આ જૈન દર્શન નથી. આ તો પોતાના પગ ઉપર કુહાડી મારે છે. એટલે આ જૈન ધર્મનો નય છે એટલે કોઈ પણ જાતનો કદાગ્રહ, હઠાગ્રહ, શાસ્ત્રીય અભિનિવેશ ન થાય અને મૂળ તત્વ હાંસલ થાય. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યા. આ નય પછી શાસ્ત્રમાં ઘણા બધા વ્યવહાર નય, પરમાર્થ નય, દ્રવ્યાનિક નવ. મૂળ વસ્તુ શું છે અત્યારે વ્યવહારમાં કે જીવ છે તો આ સંગ્રહ નય. પછી જીવ છે, કૂતરોય જીવ છે, હાથીએ જીવ છે, માણસે જીવ છે, નારકીય જીવ છે, દેવે જીવ છે. એટલે સંગ્રહ નહીં, બધું કલેક્ટિવ એકમાં આવી ગયું. શબ્દ નહીં. એવી રીતે નૈગમ નહીં. એમ કે આ વરરાજા જાય છે. વરરાજા ક્યાં જાય છે? હજી ક્યાં વાર થયો છે? હજી તો હસ્તમેળાપ થશે, સાંજે રિસેપ્શન રાખશે, પછી વાર થાય ને. ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં એમ હોય કે મેટર્નિટીમાં, વોર્ડમાં કે માતાઓની લાઈન એમ બધી. હજી ક્યાં ડિલિવરી આવી છે? પણ આવવાની જ છે ને. આ નૈગમ નહીં કહેવાય. એમ વર પક્ષ ને વધુ પક્ષ. વધુ ક્યાં છે? હજી તો કન્યા છે. લગ્નની વાડી હોય ને એમાં બોર્ડ પહેર્યું હોય વધુ પક્ષ. હજી વહુ ક્યાં થઈ છે? કોઈની થાશે. મુહૂર્તે જોડાવેલું 12:30 થશે પણ 10 વાગ્યામાં થઈ ગઈ. આ નૈગમ નહીં કહેવાય કે થવાનું જ છે. આ તો રાજા છે, હજી તો રાજકુમાર છે, પણ કાલે રાજા રિટાયર થશે એટલે એને સોંપશે ગાદી. આ નૈગમ નહીં છે.
એટલે ઝઘડો ન થાય, વિખવાદ ન થાય, વિક્ષેપ ન થાય. અનંત અનંત નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે. એવંભૂત નહીં, રુજુસૂત્ર નહીં, સમઅભિરૂઢ નહીં, બધા શાસ્ત્રીય શબ્દો છે. પણ આ નહીં પકડીને આપણે આપણો કદાગ્ર કરવાનો નથી. આમ પણ હોય ને આમ પણ હોય. આત્મા નિત્ય છે, સાચું. આત્મા અનિત્ય છે, પર્યાય ગણીએ તો આપણે બધા જીવ જ છીએ. આપણે ક્યાં નિત્ય છીએ? જેને આપણે માનીએ છીએ તો બદલી જવાનું છે થોડા વખતમાં. એટલે કઈ અપેક્ષાએ વાત થાય છે તે નહીં કામ આવે. એટલે રુજુસૂત્ર નહીં હોય, વર્તમાનને ધ્યાનમાં રાખે, એવંભૂત નહીં હોય, તો એ મૂળ વસ્તુ શું છે? એટલે જીવ સિદ્ધ હોય તો જ જીવ કહેવાય. બાકી બધા તો આપણે જડ છીએ એ રીતે. કેમ કે આપણે જીવ, આપણે શરીર જ માનીએ છીએ અથવા દેહ જ આત્મા. એટલે રુજુસૂત્ર નહીં પ્રમાણે બરોબર આપણે જીવ છીએ, પણ એવંભૂત નહીંમાં સિદ્ધ ભગવાન જ જીવ છે. પણ સમઅભિરૂઢ નહીં ગણીએ તો જેને ક્ષાઇત સંકિત છે, બેફાટ, કર્મમલ રહિત, એ જ જીવ કહેવાય. એટલે બધી શાસ્ત્રીય વાત છે. અનંત અનંત નહીં નિક્ષેપે. નિક્ષેપ તો વ્યવહારમાં સમાધાન થાય અને અધ્યાત્મમાં જો આગળ વધે અને વ્યવહારમાં સમજાય, ગળમથલ ના થાય, એટલે નિક્ષેપ. એના ઘણા બધા ભેદ છે. સ્થાપના નિક્ષેપ, નામ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ. હવે આપણે મૂર્તિ મૂકીએ અહીંયા દેરાસરમાં, રાજસ્થાનથી મગાવી, ત્યારે તો એમને ટ્રકમાં કે વેગનમાં આવેલી, ઘાસમાં બરોબર બાંધીને પછી આપણે લખાવીએ, કોતરાવીએ કે ઋષભનાથ ભગવાન. આ નામ નિક્ષેપ થયું. પણ આપણે મૂળ નાયક ચંદ્રપ્રત સ્વામી હોત તો આપણે શું લખત? નીચે ચંદ્રપ્રત સ્વામી. એ જ મૂર્તિને આપણે મુનિસુરત ભગવાન લખત. એ જ મૂર્તિને આપણે પાર્થનાથ ભગવાન લખત. એ જ મૂર્તિને આપણે મહાવીર સ્વામી લખત. આ નામ નિક્ષેપ કહેવાય. એટલે આપણે ખબર પડે કે ઋષભનાથ ભગવાન લખ્યું એટલે પહેલા તીર્થંકર થઈ ગયા, એના પછી બીજા 23 થયા. આ કાળચક્રના પહેલા તીર્થંકર. પછી ખબર પડે એક એક વર્ષ એ ભૂખ્યા રહેલા, પોતાના કર્મ સહન કરેલા. પણ ત્યાં મહાવીર સ્વામી લખી નાખીએ, આ નામ નિક્ષેપ થયો. એટલે આપણે ખબર પડે કે ચંડકશો કરડો આવેલો તો એણે ક્ષમા આપેલી અને ઉપસર સહન કર્યા છે. એટલે નામ નિક્ષેપનું મહત્વ. સ્થાપના નિક્ષેપ ઘણા બહેનો સામાયિક કરે અહીંયા. હવે એમ ખ્યાલ હોય કે આપણે ગુરુજી, ગોપાલદેવ તો છે જ ભગવાન જ, પણ તો એ સ્થાપના કરે કે સ્થાપનાજી. એટલે સાપડો અવડો મોટો બદલે અવડો નાનો એવો બનાવે, પછી પિત્તળનો, ચાંદીનો, લાકડાનો. આ સ્થાપના નિક્ષેપ કહેવાય. કે ગુરુ હાજર નથી, માનો મુસાફરી કરે છે રસ્તામાં, એને સામાયિક કરવી છે કે પ્રાર્થના કરવી છે. ગુરુજીએ વચનામૃત નથી લઈ ગયો, ચિત્રપટે નથી કાંઈ, પણ એટલી સ્થાપના જે હોય ત્યાં સ્થાપના કરે કે આ મારા ગુરુ છે, આ મારા ભગવાન છે, અને પછી શરૂ કરે. એટલે એને ખબર પડે, એને વિશ્વાસ આવે કે મારી સામે છે. આ સ્થાપના નિક્ષેપ કર્યો. એટલે ખોટું નથી, આ બધું અનેકાંતવાદનું ઓલું છે. પણ મર્મ ન ખબર હોય પછી આપણે કુપોલદો પ્રત્યક્ષ હોય તો એ સ્થાપનાજી મૂકે, એટલે પછી ગડબડ થઈ જાય, સંપ્રદાય પકડાઈ ગયો. પણ આ ખોટું નથી કાંઈ. એટલે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ ને ભાવ નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ નર્સરીમાં જીરાફ વિશે શીખવાડવું હોય. જીરાફ ક્યાં આખું લઈ આવે? રાણીબાગમાંથી. એટલે એનું મોડેલ લઈ આવે ને બતાવે કે જીરાફ આવું હોય, એને ચટાપટા હોય, એટલું લાંબુ હોય. પછી ઓલો 15-16 વર્ષનો થાય ને પિકનિકે જાય, પછી રાણીબાગમાં જોવે, ઝૂમાં ખબર પડે આ જીરાફ આવું હોય. હા, મેં સ્કૂલમાં અમારે ટીચરે શીખવાડેલું. એટલે ત્યાં દ્રવ્ય નિક્ષેપ એટલે સાચું નથી, એમાં આરોપણ કર્યું. હવે અહીંયા કોઈ પાયલોટ બેઠો હોય, સત્સંગ માટે આવ્યો, કે જજ બેઠો હોય, તો આપણે કે જજ સાહેબે આવ્યા છે આ સત્સંગમાં. આપણે કેમ પ્રભુજીના સત્સંગમાં નગર શેઠ ને રાજાએ આવતા, ત્યારે ક્યાં રાજા છે? ત્યારે તે સાધક છે, મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે. પણ દ્રવ્યથી એ રાજા છે, એ જજ છે. એમ મેજિસ્ટ્રેટને ઘરે ગોપાલદેવ ઉતર્યા રાજકોટમાં, તો જ્યારે એ તો ગોપાલદેવ ગાદલા ઉપર બેસતા હતા, ધારસીભાઈ તો ભક્ત સામે બેસતા હતા હાથ જોડીને. ત્યારે કેમ મેજિસ્ટ્રેટ હતા? કોર્ટ બંધ હતી, રવિવાર હતો. અને દ્રવ્ય નિક્ષેપ કહેવાય. પણ એ છે જ ને ભાવ નિક્ષેપ. જીનેશ્વર ભગવાનની મૂર્તિ આમ બેઠા હોય, મૂર્તિ બધી ગોપાલદેવ પદ્માસન કે ખડગાસનમાં ઊભા છે. એટલે એવો ભાવ કરવાના છે કે એ જીનેશ્વરે 5 ઇન્દ્રિયો જીતી લીધી છે, જીન થઈ ગયા છે. તું પણ એ મૂર્તિ જોઈને પછી ત્યાં ભાવ કરવાનો કે જીન પડીમાં જીન સારખી. કયું સૂત્ર મજા? કે પથ્થર નથી, એ પંચધાતુ નથી, એ જીન ભગવાન છે. એને બધી ઇન્દ્રિયો ગોપવી દીધી છે કાચબાની જેમ. એટલે હું પ્રાર્થના કરું. કેવી રીતે પ્રાર્થના કરું? જીન થઈને જે જીનવર આરાધે તે સહી જીનવર હોય. એટલે જેવા નરને સેવીએ એવી દે ફળ પત. એટલે જાણે છે મહાવીરને ભજે તો મહાવીર થશે. આ ભાવ નિક્ષેપ છે. કે જીન પ્રતિમા નથી સમજવાની, એને એ જીનેશ્વર ભગવાન સમજવાના છે. એટલે ત્યાં આરોપણ કરવું પડે, ઉપયોગ. એટલે આ ભાવ નિક્ષેપ. એટલે જીન પ્રતિમાને જીનેશ્વર ભગવાન, કે આ જીનેશ્વર ભગવાનના દર્શન કરવા જોતો. એટલે પછી ત્યારે બોલે ત્યારે એવો ભાવ હોવો જોઈએ કે ખરેખર હું જીનેશ્વર.
પછી હાથમાં ગ્લુકોઝ બિસ્કિટનું પેકેટ હોય ને બીજા હાથમાં આઈસ્ક્રીમનો ઓલો હોય તો આપણે જમવામાં કામ આવશે, શ્રીખંડ લઈ જાય રોડ ઉપરથી તો ન ચાલે, આશાત ના થાય. પછી પૂજાના કપડાં પહેર્યા છે, હાથમાં પૂજાનો ડાબલો છે અને પૂજા કરીને પછી ઘરે જાતો જાતો લેતો જાય અડધો કિલો શ્રીખંડ કે મહેમાન આવવાના છે. તો તેનો ભાવ નિક્ષેપ ક્યાં ગયો, દ્રવ્ય નિક્ષેપ ક્યાં ગયો, નામ નિક્ષેપ ક્યાં ગયો, અને સ્થાપના નિક્ષેપ ક્યાં ગયો? એટલે ગહન વાત છે. એટલે જે આ તીર્થંકર ભગવાને કોપોદે કહ્યું છે સહસ્ત્રગ્રમી ક્રિયા કઈ છે, એક પણ ક્રિયાનો નિષેધ નથી. ઘંટ વગાડવામાં રહસ્ય છે, આરતી દેવામાં રહસ્ય છે, નાચવા કૂદવામાં ફૂલ મૂકવામાં રહસ્ય છે, પણ સમજાવણ ઉપકારશો એટલે પછી સાપ ગયા ને લીસોટા રહ્યા એને ધર્મ સમજે. એટલે સીડી ચડે નહીં જેવું અને તદપી કછુઆત હજુ ન કર્યું એવું થાય. એટલે અનંત અનંત નઈ નિક્ષેપે વ્યાખ્યાની છે. હવે સકળ જગત હિતકારિણી હારિણી મોહ, બધાનું હિત કરે. તારિણી ભવાબ્દી મોક્ષ ચારેની પ્રમાણે છે. આપણે સ્તવનમાં તો ગાય છે કે આ વાણી કેવી છે, બધાનું હિત કરે. પ્રભુશ્રીજીનું હિત કરે, સૌભાગભાઈનું હિત કરે, અંબલભાઈનું હિત કરે. જેને જેને આશ્રય લીધો એને બધાનું હિત કરે. આપણે આશ્રય લઈશું તો આપણું હિત કરશે. આપો બધાને રાજવાણી. એમાં 245મું પાનું છે. એક એક કડી આપણે લઈએ કે વાણી કેવી છે રાજેશ્વરની. જાણી તેણે જાણી છે, જાણી તેને વખાણી અને જાણી તેને માણીને આચરણમાં મૂકી એ પછી ત્રીજા મહાવીર થઈ જાય. પછી 245મું પાનું આપણે પછી ગાતા હોય હાઈ ક્લાસ રાગે, એવા મારા રાજની વાણી. ત્યારે ખબર ન હોય કે જીનેશ્વરની વાણી હું બોલું છું. એ ઉપયોગ રે એક શબ્દમાં, એક વાક્યમાં, એક મોક્ષવાળાના એક પાઠમાં. તો આખું વચનામૃત ન વાંચ્યું હોય તોય ચાલે, આત્મસિદ્ધિ ન આવડતું હોય તોય ચાલે. આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો ગ્રંથ છે, ક્યાંથી પરિણમે? હજી એને વચન પ્રતિતિ જ નથી આવી તો પુરુષ પ્રતિતિ ક્યાંથી આવે? અને પુરુષ પ્રતિતિ કરવા જાય છે તેને ગૃહસ્થ લાગે છે, બહારથી જ્યોતિષ લાગે છે, બહુ બહુ તો કવિ, બહુ તો શતાવધાની લાગે છે, ત્યાંથી અટકી જાય છે. પછી લખે, લખતા આવડી ગયું એટલે તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, તત્વચિંતક, આવું બધું લખે. પછી એને કીધું હું મહાવીર છું, તમે તત્વજ્ઞ કરીને તમે એને માન આપો છો કે અપમાન કરો છો? નથી ઓળખતો એના માટે વાંધો નથી, આ તો ઓળખે છે એમ માને છે. એટલે અનંત અનંત નઈ નિક્ષેપ પડ્યા વાણી એવી જીનેશ્વર ભગવાનની વાણી સકળ જગત હિતકારિણી છે. ખાલી માની લેશે પ્રભુજી એક જ વાત છે માયનાની, પણ કે શ્રદ્ધા પરમ દુલ્લા, વાત છે માયનાની. એક ઉપર આવો, એક ઉપર આવો. એ શા માટે એમ કે હું બીજો મહાવીર છું? એ શા માટે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ? એને આપણી પાસે એ માગે કદાચ આપણે શું આપી શકીએ? એ તો ઝવેરી હતા, આપણે તો પેન્શન ઉપર જોઈએ છીએ. મુંબઈની એ જમાનામાં મુંબઈમાં 4 જણા લક્ષાધિપતિ હતા 12 લાખથી ઉપર. એમાં એક રેવાશંકર જગજોની પેઢી હતી. કુપોદોના હિસાબે કુપોદો રાજીનામું આપ્યું અને દેહ વિલય થયો, હાઈકોર્ટમાં કેસ થયો, પેઢી સાફ થઈ ગઈ. એટલે વ્યવહારે એને કહ્યું એ બધું જાણે છે, ધર્મ અર્થ કામ ને મોક્ષ એ અર્થની વિધિ જાણે છે, કમાઈ લેતા જાણે છે. 13 તો ધંધા હતા, સોનું ચાંદી ગીરવે મૂકવાનું, ચોખા, ગરમ કપડું, મોતી, આડતનો ધંધો. કેટલા ખંભાતના અને કાઠિયાવાડ અમદાવાદમાં આડત કરે ત્યાં રાખે, ઓફિશિયલ કમિશન લેવાનું 2%. એટલે કાંઈ ન કરે બેઠા બેઠા તોય ખતમ જમા થતા જાય પૈસા. એને ક્યાં આપણે આગળથી કંઈ જોતું હતું? સકળ જગત હિતકારિણી હારિણી મોહ, હિત તો કરે સકળ જગત હિતકારિણી. આના અર્થ કર્યા છે. એટલે પ્રભુજી શીખવાડતા હોય એટલે બ્રહ્મચારીજીએ કે ભગવાનની વાણી સકળ જગત હિતકારિણી, સર્વ સંસારી જીવોનું હિત કરનારી છે. ભગવાન તીર્થંકર જીનેશ્વરની વાણીથી, દયાના ઉપદેશથી એકેન્દ્રિય આદિ બધા જીવોનો સુખનું કારણ થાય છે. માણો નકર આપણે દેવંદરમાં બોલીએ પણ પછી ફટાફટ બધું થતું ઉપયોગ ન હોય. એ જ્યારે બોલીએ ત્યારે તીર્થંકરની વાણી છે. માણો કરનાર, એ શબ્દના કરનાર જે છે એકેન્દ્રિય જીવ પણ મારાથી મરે નહીં. હું કોઈને જીવાડી નથી શકતો તો મારે કોઈને મારવાનો અધિકાર નથી. એટલે ઉપયોગપૂર્વક ચાલવાનું. ઇરિયાપતિકી, ભાષા સમિતિ, એષણા સમિતિ, 5 સમિતિ અને 3 ગુપ્તી, આ 8 પ્રવચન માતા છે. કાંઈ ન આવડતું હોય અને 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી, સંકિતને મોક્ષ થઈ જાય. ખાલી તીર્થંકર ભગવાને બોધેલી 8 સમિતિ પાળી આપણે. હેમંત કુમાર હજી કઈ ખબર જ નથી કે સાધુ કોને કહેવાય, પણ પૂર્વ કર્મને ઉદય ત્યાગ વૈરાગ આવ્યો એટલે દીક્ષા લઈ લીધી. બાળ મુનિ બધા હોળી રમે છે. આ હોળી ક્યાં જ કાગળિયાની બનાવે?
બનાવતો તો આવડતી હતી, પણ કાગળિયો ક્યાં જ કાઢે સાધુ? કે હવે નોટબુકનો થપ્પો પડ્યો એ વાત નથી, આ તો જૈન સાધુની વાત છે, અપરિગ્રહીની. મારી આગળ તો હોડી નથી, રમવું કેવી રીતે? પાતળું મૂકી દીધું લાકડાનું, તરે બધા હોડી. મારી હોડી કે લાલ કલરની પાતળું, પાછળ રહી ગયા, આગળ તો મોટા મુનિ જાય છે. ક્યાં ગયો છોકરો કે બાળક નવો દીક્ષિત થયેલો, હાથ ઊંચો કરે છે, જાય છે દોડીને, કેમ પાછળ રહી ગયો? કે તો બધા રમતા હતા, મારી આગળ હોડી નહોતી એટલે મેં મારી હોડી મૂકી આપણા પાત્રાની. આપણે રમાઈ ગયા નથી, એ તો ચેતપાણી છે. મને ખબર નહોતી, માફ કરો ગુરુજી, પ્રાયશ્ચિત આપો. ગુરુજી કહે છે મારી ઉપર ગુરુજી છે, ગૌતમ ગંડરને કહે છે અષ્ટપદના 1.5 અમને દીક્ષા આપો, મારા ઉપર છે. જાય છે ભગવાન મહાવીર પાસે, અને આ છોકરાએ આવું કર્યું કે નવા સાધુ બાળમુનિ એને કે મહાવીર સાહેબ મને કાઢી મૂકશે. અને ભગવાન મહાવીર કહે છે ઈરિયાપતિ કી બોલો. ઈરિયાપતિ કી બોલે છે, મને ખબર જ નહોતી. આ મેં જીવની હિંસા કરી દીક્ષા લઈને. ઈચ્છા મેં પડીકનું ઈરિયા વી આય, કેવળ જ્ઞાન થઈ જાય. બધા દાખલા છે અનેકાંતવાદના. આ એવી વાણી છે તીર્થંકર. એકેન્દ્રિય જીવની પણ રક્ષા કરનારા, સુખનું કારણ થાય. માહણો માહણો શબ્દના કરનાર, અને એ નહીં, એકાંતે નહીં, સર્વ જીવનું ઈચ્છો સુખ, દયા દયા નિર્મળ અવિરોધ. કોઈ બધો પાઠ લખ્યો બીજો મોક્ષ મળો. ધર્મનું રૂપ શું છે? નવકાર બોલવા માંડો, લોગોસ બોલવા માંડો, બોલવાનો જ છે, પણ આ દયા ધર્મ કો મૂળ હે, આ મૂળ છે. અને દયાનું રૂપ જ ખબર નથી, એટલે અનંત નહીં નિક્ષેપ પડે વાણી. એટલે પછી આપણને જે ગમતું હોય આપણા ખ્યાલ પ્રમાણે, કોઈને પરણવું હોય આપણે મદદ કરીએ, કોઈને અમેરિકા જવું હોય આપણે મદદ કરીએ, એને લોન અપાવી દઈએ. આપણે આપણા ખોટા પૈસા સરકારમાં આપવા એટલે એને આપી દે, એટલે આપણે એમ થાય આપણે દયા કરી. તો દયા કરી? તું ડૂબો છો ને સામેવાળાને ડૂબાડો છો. આ કેમ સમજાય ગયું? આ વિતરાગનો અનેકાંત વાત છે. દયાના ઉપદેશથી એકેન્દ્રિય આદિ બધા જીવોને સુખનું કારણ થઈ એવી છે. હારિણી મોહ તે મોહનો નાશ કરનારી છે. મુખ્ય મોહ તો મિથ્યાત્વ છે. હજી મૂળ વસ્તુ જ આપણને નથી ખબર પડી કે ધર્મ કોને કહેવાય. વસ્તુ સ્વભાવ ધમ્મો, આત્મા આત્મામાં રહે એ ધર્મ, અને એ થવા માટે જે નિમિત્ત કારણ હોય એ ધર્મના સાધન. બાકી બધું ક્રિયાકાંડ, કશા કારીગરી, કુશળ કારીગરી છે. આ જૈનમાં નહીં, વિષ્ણુ પુરાણમાં આ કહ્યું છે કે સા વિદ્યા યા વિમુક્ત, બાકી બધી કારીગરી સમજવાની. જો મોટો ડોક્ટર હોય, મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, પાયલોટ હોય, હોશિયાર, શું કામ આવે? અહીંયા મોટો ક્રિકેટર હોય, આત્મા સાથે શું સંબંધ છે? પેટ ભરવાના જ પ્રપંચ છે ને. તો કાગડા કૂતરે પેટ તો ભરે જ છે. ભરે પેટે કાક કીડા પ્રમાણે આ સાથે મોહ કરે છે, એટલે જાશે વારા પછી વારો આનો પતી ગયો. હવે દાવ તો એ અરે ભાવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. તો ના, મજા કરવી, મારે ફ્રી, જરા ફ્રી થઈ જાવ ને, ગોવા જઈ આવું. અરે કર્મ ઘટ્યા વગર ફ્રી થવાય કે? ફ્રેશ થવું છે. કર્મ ઘટ્યા વગર ફ્રેશ થવાય? કોઈ થયો છે અનાદિકાલથી આજ સુધીમાં ઇતિહાસને પાને? નદીમ નાઈને કોઈ ફ્રેશ થયો છે? નાયગ્રા ફોલ જોઈને કોઈ ફ્રેશ થયો છે? કેસીનો રમ્યા વોશિંગ્ટન તો કોઈ ફ્રેશ થયો છે? પરણીને કોઈ ફ્રેશ થયો છે? સંતાન પેદા કરીને કોઈ ફ્રેશ થયો છે? આ બધા તીર્થંકર હતા બધા. કુંથુનાથ ભગવાન, અરુનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન તો એ જ ભવે ચક્રવર્તી હતા. ધારો તો બધા નિયમ બદલાવી નાખત પોતાને ગમે એમ. સાર્વભૌમ સત્તાના ધણી, ડિક્ટેટર, આમ કરો તો સુખી થઈ જાત ને. આ જેલ સુધરે એમ નથી. અમે ટાઈમ પાસ કર્યો એટલો વખત. એ જ ભવે તીર્થંકરને ચક્રવર્તી, બેવડી સંપદાના ધણી હતા. ત્યાં કાળક્ષેપ કર્યો મેં, બહુ મોડું કર્યું મેં. ઠીક છે, જાગ્યા ત્યાંથી સવાર કે, અને તીર્થંકર થયા. પછી લાખો વર્ષ ચક્રવર્તી હતા. આ ભૂલ કરી મેં. હવે આપણે ઇતિહાસમાંથી નહીં શીખીએ તો ઇતિહાસનું પુનરાવર્તન થશે. ઇંગ્લિશમાં કહેવત છે, ઇફ યુ ડુ નોટ લર્ન લેસન ફ્રોમ હિસ્ટ્રી, હિસ્ટ્રી વિલ બી કમ્પેલ્ડ ટુ રિપીટ ઇટસેલ્ફ. એટલે આપણે પાછા માથું પછાડશું આપણે, અને ચાલ્યા જ કરશે જન્મ મરણના ફેરા. શંકરાચાર્ય આ જ વાત કરે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપિયા પારે પાહી મુરારે. એને જગત કરતા માને મુરારી ભગવાન, પણ એને બંગલો ન માગ્યો. આ તો વેદની કર્મ ભણાવીને કોરોના મટી જાય ની પૂજા કરે છે. તો શંકરાચાર્ય આગળ કે આપણે આગળ? એ કહે છે મને આ જન્મ મરણના ફેરાથી ટાળ. તો શંકરાચાર્ય આગળ એ જે મહાવીર સ્વામી આગળ માગે છે વેદનીય કર્મની પૂજા ભણાવીને એનો હાર્ટ એટેક મટી જાય, એ આગળ.
સીધું સમજાય એવો છે વિતરાગનો ધર્મ. આ અનેકાંતવાદ છે. આ વાણી છે તીર્થંકરની. જાણી તેણે જાણી છે, જેણે જાણી બધા છૂટી ગયા. મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. આ વિતરાગનો અનેકાંતવાદી વાણી છે. વિપરીત માન્યતા અથવા દર્શન મોહ દૂર કરે તે ભગવાનની વાણીથી દૂર થાય, જ્ઞાનીની વાણીથી દૂર થાય. ગમે એની વાણી આપ્ત અને પ્રાપ્ત એટલે કે આપ્ત વાણી, એને હાંસલ તો છે આત્મા પ્રાપ્ત, આપ્ત એના ઉપર વિશ્વાસ રાખવા જોઈએ. નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું એનું મનાય, ગમે એનું મનાય નહીં. વળી કશાય જીતાય તેથી ચારિત્ર મોહ દૂર થાય, એ રીતે તારિણી ભવાબ્દી, ક્રોધમાન માયલોભ જાય પછી જ જીવ છૂટે. સંસાર સાગરથી તારનારી છે તારિણી ભવાબ્દી, અને મોક્ષચારિણી મોક્ષના પુરુષાર્થમાં પ્રેરનારી છે. પરમાત્મા પડેલો હોય અને વાણી સાંભળે તો પુરુષાર્થમાં મંડી પડે, મળદા બેઠા કરી દેવું છે. પણ આ કુપોલ લખ્યું છે ઉપદેશ, આને ગોદડા ઓઢ્યા છે કે એટલે આને અસર થાય એમ નથી. ગોપાલ કહેતા પૂર્વે જયારે માર્ગાનુસારી જીવો એ વાણી સાંભળતા જીનેશ્વરની, સંસાર છોડી દેતા. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી, જ્ઞાની પુરુષના દર્શન કર્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અને અજીવન લાગે, મળદું લાગે એને. સ્ત્રીએ પુરુષનું સમજવાનું ગેલેરીમાં ઊભી હોય ત્યારે. પછી યુટ્યુબમાં કે ટીવીમાં કે જોવે ફોટો કોઈ એક્ટરનો કે પુરુષ એક્ટ્રેસનો જોવે ત્યારે એમ લાગે મળદું નાચે છે, સફેદ કલરનું, ગણે કાષ્ઠની પૂતળી. નહીં તો એને જ્ઞાનીના દર્શન કર્યા નથી, જ્ઞાની પુરુષનું વચન એણે સાંભળ્યું નથી. 454માં ગોપાલ લખ્યું છે અને ઉપદેશ છે એમાં 691માં પાના ઉપર લખ્યું છે. એકને એક વાત. જ્ઞાની પુરુષને મળ્યા પછી, જ્ઞાની પુરુષના દર્શન કર્યા પછી, જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા પછી એને ધન આદિ સંપત્તિ પૃથ્વીનો વિકાર લાગે. આપણને લાગે છે વિકાર? અહીંયા ગણતો હોય એટલે હજી મુમુક્ષુ ક્યાં, હજી અધ્યાત્મમાં પ્રવેશ જ નથી એનો. આ વાણી તો એવી મળતા બેઠા કરે એવી છે, પણ જેને છૂટવું હોય એને છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આ સિદ્ધાંત છે. પુરુષાર્થમાં મંડી પડે અને અલ્પકાળમાં મોક્ષ પ્રાપ્ત કરે. કુપોલ લખ્યું જ્ઞાની પુરુષ મળ્યા પછી મોક્ષ દુર્લભ નથી. આપણને મળી ગયા જ્ઞાની, હજાર પત્રો મળી ગયા. જ્ઞાની પુરુષ મળ્યા પછી આત્મજ્ઞાન કઈ દુર્લભ નથી. 522માં લખ્યું છે કુપોલ. હવે તારી વારે વાર થઈ જાય તૈયાર કે. એ રીતે મોક્ષમાં લઈ જનારી છે. અંજન ચોર 8 દિવસમાં મોક્ષ પામી ગયા. પ્રમાણી છે એ જીનેશ્વરની વાણીને મહાપુરુષે નિશ્ચય માનવા યોગ્ય સત્યને પ્રમાણભૂત માને છે. આ તો બધી શાસ્ત્રની વાત કરી આપણે. હવે આ પદ જે છે ને એક એક કડી લેતા જાય અને આંખો દેખાય હેવલ પ્રમાણે કુપોલ કેવા તર્યા છે, કુપોલની વાણીથી કેટલા તર્યા છે આ કાળમાં જ. આપણે જેવા ઘર ગૃહસ્થી, પ્રભુજી સિવાય બધા ગૃહસ્થી જ હતા, કુપોલને ઓળખના રહે. શાહી ફેંકીના ધણી જૂઠાભાઈ, અંબાલાલભાઈ, સૌભાગભાઈ અને પ્રભુશ્રીજી હતા થતું એણે બધો વેશ છોડ્યો. પછી લોકમાં પોક કે એટલે એ ગૃહસ્થ થઈ ગયા ને, એટલે આપણે જેવા જ હતા બધા. એટલે આપણે એમ કહેવાય એમ નથી કે હું બાવો થઈ જાઉં ને જંગલમાં જઈશ ને પછી અધ્યાત્મમાં પ્રવેશ પામીશ. કુપોલ તો પોતે બહારથી તો ગૃહસ્થ જ હતા આપણે જેમ ઘર બારી હતા, આપણે જેમ એના મા બાપ ને છોકરા જયા હતા. આપણે તો 1 કે 2 છે, એને 4 હતા. આપણે તો બાપા કમાય છે ને માય કમાય છે, એને બાપા રિટાયર હતા, કમાતા જ નતા. રાવજી બાપા મહિને મની ઓર્ડર કરવો પડતો હતો અને આ બધું વિતરાગનો માર્ગ ફેલાવો હતો એને. એટલે આપણું કોઈ બાનું તો ચાલે એમ જ નથી. ન કરવું તો એ જીવ તને ગમે એમ કરતું. રસ્તો ભૂલ્યો તું, અહીંયા ખોટી જગ્યાએ આવી ગયો તું. ગૌતમ ગંડર પૂછે છે ભગવાન મહાવીર, ન માને તો શું કરવું? ભગવાન મહાવીર કે તારે કદાગ્ર તારે કહેવું એ જીવ તને ગમે એમ કર, થાક ત્યારે આવજે. 84 લાખમાં ક્યારે નરક ખાલી થતી જ નથી, દેવ લોકો ક્યારે ખાલી થતું જ નથી, તિર્યંજ ખાલી થતું જ નથી. હવે આ તો કઈ બહુ પહેલી બીજી લીટી ગાવાની જરૂર નથી, કેમ કે આપણે બધા અનુભવની વાત છે, પણ તોય ગાઈ લઈએ આપણે એટલે પ્રતીતિ આવે કે જ્ઞાનીએ પોકાર કર્યો છે કે એકાંત દુઃખે જરીએ વેલો એ આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. આદિ વ્યાધિ ઉપાધિ, કોકને મનનું દુઃખ હોય, કોકને તનનું એટલે શરીરનું દુઃખ હોય, કોઈને સગા સંબંધીનું દુઃખ હોય. આદિ એટલે મન, વ્યાધિ એટલે શરીર, અને ઉપાધિ એટલે ઘર ગૃહસ્થી, પતિ પત્ની, ભાઈ બહેન, છોકરા મા બાપ એનું દુઃખ હોય. શેઠ નોકર એનું દુઃખ હોય કે કામવાળો મળતો જ નથી, કે બોસ બહુ હેરાન કરે છે, કે અને પત્ની હેરાન કરે, પતિ હેરાન. આ તો કોમન વાત છે એટલે એનું કઈ વિશ્લેષણ કરવાની જરૂર નથી.
શાતા થોડી શાતા ગણેરી એવો છે સંસાર. જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી એવા મારા રાજની વાણી. આ જીનેશ્વરની વાણી રોજ બોલીએ છીએ આપણે 3 વાર, અનંત અનંત ભાવભેદથી ભરેલી. આગ લાગી છે હોળીમાં, આપણને ખબર નથી કે આપણે બળીને ભળતું થઈ જશું. કહે છે જ્ઞાની ઉઠ, તો કે ના મને ટાઢ વાય ને હું મારી ટાઢ ઉડાડું છું. એ હોળીમાં બેસીને ટાઢ ઉડાડે છે. એટલે આપણને કેટલા દુઃખી છે એ નથી ખબર આપણને. આપણે એક જ દુઃખ છે ખાલી, શું મારી પાસે જે છે ને પૂતગલ ઓછું પડે છે. પૈસા બહુ છે મારી આગળ, થોડા વધારે હોવા જોઈએ. કાર તો છે જ, થોડી લાંબી હોવી જોઈએ, મોટી. બંગલો તો છે જ, આવો ને થોડો મોટો હોવો જોઈએ. ડુપ્લેક્સ હોવો જોઈએ. ડુપ્લેક્સ તો છે જ, આવો નહીં મારા પાડોશી છે એવો હોવો જોઈએ. પત્ની એ છે જ, થોડી રૂપાળી હોવી જોઈએ. તને મળે રૂપાળી તારી લાયકાત પ્રમાણે જ મળે ને. રાવણને સીતા મળે કે રામને સીતા મળે? એટલે આને છે એનું સુખ નથી અને નથી એનું દુઃખ છે, એ નામ સંસાર. છે એનું સુખ નથી, નથી એનું દુઃખ છે કે આ મારી આગળ નથી. એટલે એક પૂતગલ પકડે તો 1 યુનિટ દુઃખ થાય, 3 પૂતગલ પકડે તો 3 યુનિટ થાય, 1000 પૂતગલ પકડે 1000 યુનિટ દુઃખ થાય. તો વધારે વધારે ભેગું કરશે તો વધારે દુઃખ થશે ને. આને ઓછું પડે છે એનું દુઃખ છે, એટલે સુખિત કેવી રીતે થાય? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, આ તો સિદ્ધાંત છે. કારણ કે મને ઓછા પડે છે પૂતગલ, એટલે એ બહુ ભેગું કરશે એટલે બહુ દુઃખી થશે. તો કે ના હું એકલો છું એટલે બેકલો થવું છે. અનુભવની વાત છે ને, આમાં સંકેત ન હોય તો ખબર છે કે એકલામાંથી બેકલો થાય એટલે કેટલો સુખી થયો છે. આમાં શાસ્ત્ર ફેરવા પડે એમ છે પાના? આખો દેખાય અહેવાલ છે ને. ગોળ ખાધો છે એને, ખબર છે ને. લકડ કા લાડુ ખાયા वो भी पत्ताया, नहीं खाया वो भी पत्ताया. બહુ બેટી બહુ બેટા, 2 નારી ભરથાર, ઇનકો કોઈ ન મારીએ, મારી લો કીર્તાર. હવે એને કોઈ દુઃખ નહીં કરતા. એને પત્ની છે, એને છોકરા છે, એને પતિએ છે, એને કુટુંબ પરિવાર છે, એટલે એને કર્મ જ મારી રહ્યા છે. એને હવે કોઈ દુઃખી નહીં કરતા. એ બકરી છે. હવે દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાન, એનો કાન નહીં પકડતા. એને ઘરે જ છે બધું. શાસ્ત્રમાં તો આપણો પુરુષાર્થ ઊભો થાય ને એટલે કયું છે, અધ્યાત્મ કલ્પદ્રુમમાં મુનિ સુંદર સૂર્યે કુપલદેવ વાંચવાનું કહેતા પાત્ર જીવન સ્ત્રી વિશે, સ્ત્રી એ પુરુષ વિશે. સ્ત્રી મોચન અધિકાર નામનું ચેપ્ટર છે. એટલે સ્ત્રી વાંચે ત્યારે એને એમ સમજવાનું કે પુરુષ મોચન અધિકાર, કે આ દર વગરની નાગણી, ગુફા વગરની વાઘણી અને વાયર વગરની આ વીજળી છે, શોક મારી નાખશે તને. વીજળી તો કરંટ અડીએ તો શોક લાગે ને, આ ચિંતવે તોય શોક લાગે. અને પૃથ્વી જમીન વગરની આ વેલ છે, અમર વેલ, કારણ મરે જ નહીં વાસના. તો શું થાય? સંસાર વધે. ખાલી વધે માત્ર સંસાર જેના પ્રતાપે, એની કૃપા છે. કટાક્ષમાં કુનકુન આચાર્ય મહારાજે લખ્યું છે બ્રહ્મચર્ય અષ્ટકમાં સમયસરમાં. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાં ભોગ, સ્વરમાં 3 ભોગ ગણે એવો છે. પોતાની પત્ની અગ્નિની સાથે પરણ્યો છે, પોતાનો પતિ અગ્નિની સાથે પરણી છે. મતિ માનતે અન્યથી કેમ રીજે? હજી આમે એને વોટ્સઅપ ને ટીવીમાં જોવું જ બધું. તારે ઘરે ઓછું છે, ત્યાં સ્ટેન્ગન પડી છે, હજી માર ખાવ તારે. આ વાણી છે, તારે છે બધાને. જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, પણ આને ખબર જ નથી હું ભળતું થાઉં છું. એટલું મગ્ન છે. પતંગિયું દીવામાં બળી મરે છે ત્યાં સુધી એને ખબર નથી. એ પાંખ બળી જાય પછી ખબર પડે ગયું, પછી શું ખબર પડે? જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. શુભ શીતળતામય છાંય રહી. આ શીતળતામય છાંયો છે. એવો છાંયો હોય કે નીચે ઉભા રહીએ તો તડકો લાગે. ઉનાળામાં પતરાનું છાપરું હોય તે ઉભા રહીએ તો બધું ગરમ ગરમ લાગે. તે માથે પતરું છે, પાછું વયા જાય. આપણે રૂમ બદલાવી લે, પહેલા માળથી નીચે આવી જાય પછી ઉનાળામાં. એટલે બધી છાંય શીતળતામય ન હોય, છાંયો હોય. આપણે સંસારનો છાંયો જે છે આપણને આનંદ આવે છે. આ શુભ શીતળતામય નથી, આ બાળી રહ્યો છે આપણને. વિતરાગની વાણી શુભ શીતળતામય છાંય છે. કુપોદેવ જોખી જોખીને બધા શબ્દો મૂક્યા છે. લખ્યું છે વિના દીવાના પણ અમે લખીએ છીએ. શુભ શીતળતામય છાંય રહી. બળ્યો જોડ્યો જીવ આવે ને વિતરાગની ત્રાસ હોય બધો, કોઈ પણ એક પત્ર કાઢે આંખ બંધ કરીને વચનામૃતોને વાંચે શાંતિથી. પૈસાની તકલીફ હોય તો સ્વભાવભાઈ ઉપરનો પત્ર વાંચે. સમાજની તકલીફ હોય પ્રભુજી ઉપરનો પત્ર વાંચે. ઘરના બધા લોહી પીતા હોય તો અંબાલાલભાઈ ઉપરના પત્રો વાંચે.
જૂઠાભાઈ ઉપરના પત્ર વાંચે કે અમારે ને વિચિત્ર જગતને કાંઈ લાગે વળગે નથી, સદાને માટે કીર્તિ અપકીર્તિથી મુક્ત થવું છે. મારો અવણવાદ, મારી નિંદા કરી કોકે, મને ખબર પડી કે ઓલો તમારું આમ બોલે છે. ખબર ક્યાં પડે? આપણને કહી દે કે તમે આવા છો. આપણે જૂઠાભાઈ ઉપરનો પત્ર વાંચવાનો એટલે ખબર પડી જાય કે પૂર્ણ વિતરાગીને આવું થયું છે. તો આપણે તો ક્રોધમાન માયેલોથી ભરેલા છે, આપણે કેમ ન થાય? ન થાય તો જ નવાય ને આ કાળમાં. પત્ર કાઢીએ જૂઠાભાઈ ઉપરનો એટલે પછી હાશકારો થાય. તો આમ જ છે સંસાર, આવો જ હોય સંસાર. તો શું કામ માંડ્યો સંસાર? શા માટે દોસ્તી કરી? દોસ્તી કરીશ તો દુશ્મની થશે. છોડી દોસ્તી, તોડી દોસ્તી, છોડ્યું વેર, એ સંતોને લીલા લે. જો તારે સુખી થવું હોય તો દોસ્તી નહીં કરતો ને દુશ્મની થશે. પણ આ જેને અનાદિકાલથી ટેવ છે કરી નાખે. છાંટે ત્યારે શીતળ પાણી, એવા મારા રાજની વાણી. આજે કહ્યું એ દોસ્તી ને દુશ્મનીની વાત. રાગ નથી એને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. નિષ્દિન એના આત્માથી વહેતી કરુણા રસની ધાર. શાંતિ પામે સગળા પ્રાણી, એવા મારા રાજની વાણી. દોસ્તી સૌભાગભાઈને કહે છે તમે મારા પિતા તુલ્ય છો. છોરું રાયચંદના દંડવત નમસ્કાર. વ્યવહારની વાત લખી, અમને કંટાળો આવે છે, વ્યવહારની વાત નહીં કરતા. આ દોસ્તી હતી પરમાર્થ મૈત્રી, આનું નામ. 304મો પત્ર. જૂઠાભાઈને ઘરે અઢી મહિના રહ્યા છે. મોક્ષવાળા છપાવા ગયા ત્યારે સવન 44માં જૂઠાભાઈ પત્ર લખે, રાગ કરે. શા માટે રાગ કરે? કે કુપોદનો અવર્ણવાદ બોલાય છે એટલે. જૂઠાભાઈ ખાવાનું છોડ દે, પીવાનું છોડ દે, સાથે ભગંદર, બેસી ન શકે એટલે ઊભો ઊભા સુવાનું. બેસે તો દુખે કે વાંકા સુવાનું. ખાય તો દીર્ઘ સંખ્યાએ જવું પડે એટલે ખાય જ નહીં, તો પીડા થાય. ઉંમર કેટલી? 20 ને 19 વર્ષની. ઓપરેશન કર્યું, ફેલ ગયું. ત્રાસ, વેદનીય કર્મ. આ બાજુ બધા એમ કે આ તો ગૃહસ્થ છે. ગમે એવું બોલતો હોય છે તો ગૃહસ્થ ને, વેપારી છે ને. જૂઠાભાઈ ખાવાનું બંધ કરી દે. કુપોદો કે છે અમારા ઉપર રાગ નહીં કરો. કે છે તમે અમારા ઉપર રાગ કરશો, અમે તમારા ઉપર રાગ કરશું નહીં. પૂર્વભવે હતા પતિ પત્ની, ભૂલ થઈ ગયેલી. તો તમે મોક્ષમાળા લખાવા ગયા ત્યારે રાગ નહોતો કર્યો? ત્યારે રાગ કર્યો ને, સંકેત આપી દીધું. હવે શું છે? ફી તો આપી દીધી હોય, એની કરતા ડબલ ફી આપી. સરખામણી કેમ થાય? આ બધું સંસાર હતો, આ બધું પરમાર્થ આપી દીધો. હવે શું બાકી છે? દોસ્તી કરી જ નથી કુપોલદેવ. અંબાલાલભાઈ કુપોલદેવ લઘુશંકર જે જાય એટલે પાણીનો લોટો અને નેપકિન તૈયાર હોય પગ લૂછવા માટે. કુપોલદેવ કે કહ્યું નહોતું કે હું લઘુશંકર કરીને આવું એટલે તૈયાર રહેવાનું પગ લૂવા માટે, હાથ ધોવડાવવા માટે. કોણ? એવા શ્રીમંત અને ધીમંત ઊભી બજારે જાય 20મી વર્ષે અદબ જાળવતા લોકો એમ કે છે, એટલા પૈસાવાળા. કુપોલદેવ પાસે શું લીધું હશે એને? કુપોલદેવને શું આપ્યું હશે? કુપોલદેવ પાસે 70-80 વર્ષ નહોતો, નહીં તો વિનય કરે. સરખે સરખા 2-4 વર્ષનો ફરક ખાલી. તોય કુપોલદેવ એમ કે અંબાલાલ દાદલા ઉઠાવો. આમ હાથ ફેરવતા હતા મૂછે. હજી આમ આવ્યો કે જેનો બધું વાળ ઉડાવી દો. ત્યારે મુંડન તો ત્યારે એ રિવાજ હતો. મગન બાપા વાત કરે, કોઈ ગુજરી જાય ને ઘરના ત્યારે મુંડાવી નાખે. એટલે પછી કોઈ પૂછે કોઈ રામ થયું છે એટલે કોઈ ગુજરી ગયું છે એમ. મૂછ કાઢાય નહીં. બધા જૂઠાભાઈ, પોપટલાલ મોહકચંદ, કુપાળુદેવ, સૌભાગભાઈ બધાને મૂછ છે. ત્યારે એ રિવાજ હતો એવો. કોઈ બધું મુંડન કરી નાખ્યો. અહીં હાથ રાખવાની ટેવ હતી. એટલે અંબાલભાઈ પુત્ર મારે ઘરે ઉતર્યા છો, મેં તમારે ઉતરવાની વ્યવસ્થા કરી છે, તમારું સીધું સામાન ખાવા પીવાનું હું ગોઠવું છું. આટલી કડકાઈ? અહીંયા પાત્ર હોય, મંદ જોગને અસર થાય એવી અમારી વાણી નથી કે અહીંયા તૈયાર હોય 95% ઉપર એને એડમિશન ફોર્મ મળશે, અને 99 ઉપર હોય એને અમે એડમિશન આપશું. બાકી બધા રિજેક્ટ કરશે ફોર્મ. ખાલી 4 જણને જ આપ્યું સર્ટિફિકેટ. અંબાલાલભાઈ એને કુપોલદેવ પાસે શું લેવાનું હતું વ્યવહારમાં? કંઈ નહીં. કુપોલદેવ એને પુરુષાર્થ માટે પાછા કહે. એ કહે છે પત્ર લખીને, સત્સંગ સંજીવનીનો પત્ર છે કે તમને મળ્યા પછી અમે 12 મહિનાનું કામ 1 મહિના જેટલું કરી નાખ્યું છે. કુપોલદેવ પત્ર લખ્યો છે 935માં વચનામૃતમાં. એટલે કઈ દશા કુપોલદેવની હશે વિતરાગતાની, કઈ દશા અંબાલાલભાઈની હશે પાત્રતા. 5 લાઈનનો પત્ર છે 935માં. કુપોલદેવ કેટલા કડક ખીજાય છે. અંબાલાલભાઈ રિસાઈ ગયા હોત તો પરમપદ ગુમાવી બેસત અને સંઘપતિ થઈ જાય. સંઘવી ખંભાતના સંઘવી તો હતા જ, રાજીનામું આપ્યું એણે કે મારે આત્મા થવું છે, સંઘવી નથી થવું. મારે ખંભાતના
સંઘાડાના આચાર્ય નથી થવું. પ્રભુજીજી કહે મારે કુપાલદેવનો મુમુક્ષુ થવું છે. 935 લખે છે કુપાલદેવ, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે. તમે શું વાત કરો છો? હું તમારી સેવા કરું છું, હું ભક્તિ કરું છું, હું વૈયાવચ કરું છું, હું ન હોત તો સીધું સામાન ગાદલા કોણ પાથરત? એને મનમાં વિકલ્પ થાય છે. ગોપાલદેવ કહે છે કે ચક્રવર્તીની બધી સંપત્તિ કરતા એક જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો મનુષ્ય દેહ એ મને તમને બેયને મળ્યો છે કે, અને તમે હજી 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે, એટલે તમે ઉચ્ચ કક્ષામાં પહોંચી ગયા છો એમ એટલે કહે છે. અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થયા છતાં વિતરાગનો કુળમાં તો જન્મ છે, આગમ બધા વાંચેલા છે, એ વિતરાગ વાણી સમજાનો બીજા વિતરાગ મળ્યા છે એને, એટલે બધી સાધન સામગ્રી મોક્ષ માટેની મળી ગઈ છે. તો જ અંબાલાભાઈ પગ લૂંટતા હોય ને, એટલે અંબાલાભાઈને મળી ગયું છે બધું, અંબાલાભાઈને ખબર છે બુદ્ધિથી અને શરૂઆતમાં અંશે પ્રતિથી. કુપાલદેવ બેફાટ સંકિત થાય એટલે માટે લખે છે આવા અનુકૂળ સંયોગ સંપ્રાપ્ત થયા જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં, આત્માનું ધ્યાન ન રહ્યું, તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હતો. એટલે શું કહે છે? તમારા જે શરીર અંબાલાલભાઈ નામના શરીર જે આત્મા છે એને અનંતવાર ધિક્કાર જો, સીધું નથી કહેતા. અંબાલાલભાઈ પર પત્ર લખ્યો છે, કોને? આપણા માટે વાત છે. આપણે તો આ પત્રને પાત્ર જ ક્યાં હતા? એટલે અંબાલાલભાઈને લખ્યું કે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કારો, જેને પ્રમાદનો જય કર્યો તેને પરમપદનો જય કર્યો. અંબાલાલભાઈને આ પત્ર આવે એટલે આમાં કન્ફ્યુઝન તો છે જ નહીં, પોતા ઉપર જ લખ્યો છે ખાલી, અંબાલાભાઈ ઉપર એમ નથી લખ્યું કે ત્રિભુવનભાઈને આપજો કે કિલાભાઈને આપજો. પછી અંબાલાભાઈની દશા કેટલી વધે. જીનેશ્વરની વાણી છે આ, 4 લાઈનનો પત્ર હોય. પછી અંબાલાભાઈને એમ હતું કે મેં ઘણી બધી નિવૃત્તિ થવું છું, રસોઈ કરતા હતા ગોપાલદેવ. ગોપાલદેવ આવો પત્ર લખે છે, 10 જગ્યાએ રસોઈ કરી છે અંબાલાલભાઈ. એને ગોપાલદેવ આમ કહે છે કે ધિક્કાર હજો જો હું ન હવે પામું તો. હજી શું બાકી છે? બેફાટ આત્મા અનુભવાય છે. પછી લખે છે એક પત્રમાં, એ પત્ર છે સત્સંગમાં, ગઈકાલે રાત્રે 12 વાગે મને અનંતાનુમતિ કશાનું સ્વરૂપ સમજાયું છે. હવે મારે આગળ કેમ વધુ? આત્મા ઓળખી ગયા છે. જે અનંતાનુમતિ કશાનું સ્વરૂપ સમજે અને સંકિત થઈ જાય, 7 પ્રકૃતિનો નાશ થઈ જાય, ગ્રંથિભેદ થઈ જ જાય. ગોપાલદેવ હાના નથી કહેતા, આગળ વધવાની વાત કરે છે. તમે મંજૂર કરો તો. ગઈકાલે રાત્રે 12 વાગે મને આ અનુભવ થયો છે આત્મસિદ્ધિ વાંચતા વાંચતા. હવે હું ક્રોધ માન માયાલોભને દાઢમાં ભરાવીને એનું ખૂન કરી નાખું છું. પણ તમે હો ને થોડા દિવસ બરોબર રહે છે, પછી પાછું એ ઊભા થાય છે. એવા મારા રાજની વાણી. રાગ નથી, દ્વેષ નથી, એ જે પ્રેમનો પારાવાર. એ ખીજાતા હતા શા માટે? અંબાલાભાઈને ગાદલા ઉઠાવો, રીસાઈ ગયા હતા, અભિમાન કરતા હતા, મૂછ ઉડાવી દીધી એટલે એને પોતાનું સ્વામિત્વ બતાવવું હતું કે હું મોટો ને તું નાનો છે. સૌભગભાઈને ખીજાય, પિતાના પિતા જેવડા, દાદા જેવડાને. અમને કંટાળો આવે છે આ વાત નહીં લખતા. અમને સૌભગભાઈ લખતા બંધ થઈ જાય તો કે અમારી સાથે આત્માર્થથી જ વાત કરો, છોકરા છે આ કમાવાની વાત નહીં કરો. અમારી પાસે જીનેશ્વરની વાણી છે, હું બીજો મહાવીર છું. મહાવીર સ્વામીને ગૌતમ મને વ્યવહારની વાત કરતા હોય કે હવે ઘર તમારું કોણ સંભાળે છે? ગૌતમ મને એમ પૂછે મહાવીર સ્વામી કે તમે યજ્ઞ કરતા હતા, હવે યજ્ઞ કોણ કરશે અધૂરો? ઓલા લાકડા લાવ્યાથી પાછા આપી દેજો અડધી કિંમતે કે રાખશો? એવી વાત કરે. ગયા જ નહીં પાછા 500 શિષ્યો સાથે. બીજા એના ભાઈ આવીને એ 500 લઈ આવ્યા, ત્રીજા ભાઈ આવીને 1500 ને 3 ભાઈ, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ બધા આવી ગયા. વ્યવહાર હોય આ મંદિરમાં, વ્યવહાર લઈને આવે, થેલો લઈને વ્યવહાર ભરવા માટે. પછી આ જીનેશ્વરની વાણીની અસર કેમ થાય ને? બધું મોઢે આવડતું હોય તોય આત્માથી ઊંધેથી બોલતો હોય, કડકડાટ. આલોચના આખી પાકી હોય મોઢે, પણ આલોચના કરી જ નથી તો. અને ખાલી એટલું કે હે ભગવાન હું બહુ ભૂલી ગયો, એનો સંકેત થઈ જાય. આ વિતરાગની વાણી છે. નિષ્દિન એના આત્માથી વહેતી કરુણા રસની ધાર, શાંતિ પામે સગળા પ્રાણી, એવા મારા રાજની વાણી. હવે આગળ આ બધા તારીખવાર પ્રસંગ જે બન્યા છે. જૂઠાને કર્યા સત્ય પરાયણ, ઉગાર્યા ઉગરી બેન, ડુંગરી ભાઈ નો ગર્વ ઉતાર્યો, વેણ કહી મર માળ, વહે એ તો સિરસ વાણી, એવી મારા રાજની વાણી. એને કઈ મરમાળ નહીં, વેણ કઈ મરમાળ. એ હમણાં આગળ આવશે. હમણાં જૂઠાને કર્યા સત્યપરાયણ, નામ તો જૂઠાભાઈ હતું. એનું કુપોલદેવ પોતે સર્ટિફિકેટ આપ્યું છે કે દેહ દાખલ નામ હતું જૂઠાભાઈ. એ ખરેખર આત્મદશા રૂપે વૈરાગ્ય જ હતો, એટલે સતમાં પરાયણ હતા, એટલે આત્મામાં. એટલે લખતા સત્યપરાયણ ઉજમશી, જૂઠાભાઈ ઉજમશી નહીં પત્રમાં.
એ ગોપાલદેવ સતમાં પરાયણ કે એટલે પતી ગયું ને. આપણને કોઈ જ્ઞાની એમ કે તમે સાચા મુમુક્ષુ છો, એ સફળ થયો બહુ મારો ને. અત્યારે આપણે મુમુક્ષુ જ માનીએ છીએ આપણી જાતને, પણ આપણને કહ્યું છે કે આપણે મુમુક્ષુ છીએ. બહુ મોટી ડિગ્રી પોતાની મેળે લઈ લીધી છે. જૂઠાને કર્યા સત્યપરાયણ ઉગેરે ઉગરીબેન. એ જમાનામાં 19 વર્ષ 18 વર્ષની છોકરી સ્થાનકવાસી જૈન વિધવા થાય એટલે કાળો કે બજર કલરનો સાડલો પહેરવાનો હોય, માથે ઓઢવાનું હોય, અને ખાસ બહાર જવાય જ નહીં, પણ મંદિરમાં કે ઉપાશ્રય દેરાશ્રમમાં જવાય કે સત્સંગ સમાગમ હોય તો. એ કહે છે મોટા ભાઈને, એટલે જોઠાભાઈને મોટા ભાઈને જેઠને, આ બાબતમાં હું તમારું માનવાની નથી, અંતરાય. અહીંયા અંબાલાલભાઈ પાસે ખંભાત, એ જમાનામાં અંબાલાલભાઈ ભર જુવાન, અંબાલાલભાઈ કરતા નાના યુવાન સ્ત્રી વિધવા સત્સંગ માટે આવે. આ ત્રિભુવનભાઈ કિલાભાઈ અંબાલાલભાઈ સાથે બેસે. એમાં હું કોઈની દાદાગીરી જો મેં સહન નહીં કરું કે થેલી લઈને આવી જાય. વઢવાણ હતા ગોપાલદેવ, એક મહિનો રસોઈ કરે ગોપાલદેવની, બધા પુરુષો. છગનનાનજી જુવાન, અંબાલાલભાઈ જુવાન, ત્રિભુવનભાઈ થોડાક મોટા, બધાની સાથે એકલી સ્ત્રી. અહીંયા હું નહીં માનું. ઉગારે ઉગરી બેન. છેલ્લે ગોપાલદેવને પછી ખબર હતી જ્ઞાનમાં કે ચૈત્રવદ પાંચમમાં દેહ છૂટી જવાનો છે. એટલે એ કહે છે પછી શું કહે છે, ઉગરીબેન જાઓ. એટલે પૂછવાનું નહીં. વઢવાણ ક્ષેત્રે અંબાલાલભાઈને ગોપાલદેવ કહે છે, અંબાલાલ ઘરે જાઓ. કેમ? પોતાનો દેહ છોડવા જવું છે હવે રાજકોટ, તો હારે લઈ જાઓ. જેમ ભગવાન મહાવીરે ગૌતમ ગંડરને મોકલી દીધા, એમાં બીજા મહાવીરે ગંડર તુલ્યકામ અંબાલાલભાઈને ઘરે મોકલી દીધા ખંભાત. પોતાની થેલી લઈને આવી ગયા અંબાલાલભાઈ નીચે. મને એ દેવ દેવી આવે ગોપાલદેવને નમસ્કાર કરો, એ જાણે છે. તો આ નહીં જાણતા હોય જ્યોતિષ? તમારે મારી જેવાને છૂટક છૂટક જ્યોતિષ આવડતું હોય તો અંબાલાલભાઈને નહીં આવડતું હોય? ગોપાલદેવના જ્ઞાનમાં હતું જ, મોકલી દે છે નીચે. આ બાજુ ગોપાલદેવ રાજકોટ જઈને દેહ છોડી દે છે. પૂછતા નથી કે કેમ થોડા દિવસ સાથે રહો. કમાવું તો હતું જ નહીં. અને અંબાલાલભાઈ ઉગરીબેનને કહે છે ગોપાલદેવ પાછા આવો, કે પોપટ પૂછશે, પોપટલાલ મોકચંદ તો શું કહીશ તું? એમ કરીને કહી દીધું ઉગરીબેનને, અંબાલાલભાઈને કહેજો, એમ ખબર પડશે ભગવાનના ધામમાં છે. એટલે ગોપાલદેવ ક્યાં છે? સહજ આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. એટલે ભગવાન થઈ ગયા છે. એમ પોપટ પૂછે તો શું કહીશ કે ક્યાં છે ગોપાલદેવ, કેમ છે? એ ભગવાનના ધામમાં બિરાજે છે. એ રાજકોટ નથી, નર્મદા મેન્શનમાં, એ આત્મામાં છે. એ રાજકોટે હતા, એનું શરીર હતું, એનો આત્મા આત્મામાં હતો. પછી અહીંયા બેસે કે સીધે સિલાય બેસે. કહે છે ગુજરાતીમાં, મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. અને બે મેજિસ્ટ્રેટે સહી સિક્કા કર્યા છે કે નાનાભાઈ મનસુખને કહે છે કે મનસુખ હું બીજી માને રોવડાવવાનો નથી. ચૈત્રવદ ચોથ 1957 આપણે સહી સિક્કા કરીએ ને, SEM મેજિસ્ટ્રેટની સહી લઈએ, નોટરાઇઝ કરાવીએ. આ ધારસીભાઈ અને નવલચંદ ડોસા બે વકીલે પત્ર લખ્યો છે. અંબાલાલ આ પત્ર સત્સંગ સંજીવનીમાં છે. આનાથી વધારે સાબિતી કઈ જોઈએ છે કે ફરીવાર હું કોકની કોકે જન્મી છે ને દીક્ષા લઈ છે, ઓલી માં આંસુ સારશે ને મારો દીકરો બાવો થઈ ગયો. ત્રિશલા માતા નહોતા જવા જતા મહાવીર સ્વામીને, અને મરુ માતા રડેલા કે હું બીજી માને રોવડાવીશ નહીં. ઋષભનાથ ભગવાને રોવડાવ્યા અને મહાવીર સ્વામીને મનાવવા પડ્યા ત્રિશલા માતાને, હું બીજી માને રોવડાવીશ જ નહીં. આનાથી વધારે કેટલું કે? અને બે નોટરાઇઝ કોપી પડી છે, પત્ર પડ્યો છે સત્સંગ સંજીવનીમાં. આત્મસિદ્ધ ન આવડતું હોય મોઢે, પાલિતાણા સમજ ગયો જ નથી ને સત્સંગ આ પત્ર વાંચી લે ને ગોપાલદેવનું જીવન વાંચે ખાલી, તો ક્ષયક સંપિત થઈ જાય, આત્મસાત થાય તો. અને સમજાવવાનો ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. એટલે આપણી આગળ બધી સામગ્રી છે. આપણે સમજ શિખરજીને આમ કરીએ જ છે ને. પછી ગૌતમ ગંડની જગ્યાએ જાય, ફલાણી શિલા ફલાણી ગુફામાં જાય, જવાનું જ છે. તો આ માર્કેટમાંથી અંબાલાલભાઈ ગયા ગણધર ત્યાંથી વિચર્યો, તો આપણે આમ કરીએ કે નહીં? ગૌતમ ગણધર જ્યાં રહેતા હોય ત્યાં તો ઘર પીડ્યું છે હજી. મહાવીર સામે નીકળ્યા કે અહીંયાથી મહાવીર સામે નીકળેલા, એટલે આપણે જાય ને ત્યાં સમજ શિખર 20 તીર્થંકર ગયા હતા, જવાનું જ છે. અહીંયા આદિનાથ ભગવાન, અહીંયા નેમિનાથ ભગવાન, ગિરનાર જવાનું જ છે. તો અહીંયા ત્યાં ગોપાલદેવ ત્યાં જ રહેલા. પછી એમ કે અહીંયાથી પાણી પીધેલું ગોપાલદેવે. આ તો તારીખવાર સ્થળ સાથેની વાત છે. કેવી પ્રતીતિ આવે એવા નિમિત્તો છે આપણી પાસે. આ એવી રાજની વાણી છે સાબિતી વાળી. ઉગારે ઉગરી બેન આત્માની જ વાત કરે, પછી તો વિધવા થયા, કોની સાથે કરે? એટલે 15 દિવસ સાસરીએ રે, 15 દિવસ પિયરમાં જાય. કુંવરજી કલોલવાળા, એ ઉગરી બેનના ભાઈ, જોઠાભાઈના સાળા, એને ગોપાલદેવ પત્ર લખ્યા છે. ગોપાલદેવ એને વખાણ્યા છે
ઘણા બધા પત્રો માગે એટલે કે અંબાલાલ પાસે માગો એટલે અંબાલાલ માગે, અંબાલાલ આજ્ઞા મગાવે, ફરી વાર પાછા કુપોદો આજ્ઞા આપે અંબાલાલ કે હવે આપો પત્રની ચોપડી. એ પત્રની ચોપડી મળે તો ઉગરીબેન જાય ત્યારે બે વાંચે. પછી તો ઉગરીબેન તો ખબર હોય, એ લાજ કાઢીને જોતા હોય જ્યારે જેઠાભાઈ સાથે સમાગમ થતો હોય ત્યારે. સાથે સ્ત્રીને બેસવાની તો મનાઈ હતી, લાજ કાઢવી પડે. કોઈ બી પુરુષ દરજી આવે ને, દૂધવાળો આવે ને તો સ્ત્રી ઘૂમટો તાણે, જૈન હોય તોય. દરજી ભલે દરજી જાતો હોય, ભરવાડ દૂધ દેવા આવે ને, મેં જોયું છે આ તો નાનપણમાં, લાજ કાઢવાની હોય. તો એ જમાનામાં આ તો સંઘપતિ હતા, જેઠાભાઈ ને મોટાભાઈ જયસિંહભાઈ બહાર નીકળવા દે, ખુલ્લે આમ અહીંયા આવે કે હું સમાગમ માટે તો જાય, વઢવાણ જાય, અહીંયા ખંભાત આવે, રાજકોટ એકલી સ્ત્રી રહેતો. એટલે કુપાદોને ખબર હતી કે આગળ મારો દેહ છૂટશે ને માથા પછાડશે તો લોકો શું અનંતાનું બધી બાંધશે, એટલે આગળથી જ મોકલી દીધા. એ પોપટને કહેવા માટે નહીં, આપણા માટે એ ભગવાનના ધામમાં છે. એ તો બધા ઓળખી જ ગયા હતા, અંબાલાલભાઈ તો ઓળખી ગયા હતા કુપાદોને. તો એમને પગ લૂંટતા છે એની જેવડા માણસના, ગૃહસ્થના સામાન ઉપાડતા છે કુલીની જેમ. કોઈક જોવે કે આણંદ સ્ટેશન પર માથે બેગ મૂકી છે, એ બેગ મૂકે એટલે કર્મના બધા ભાર વયો જાય, ખાલી બેગનો જ ભાર હોય. પછી એ ભાર લાગે, અનંતો કર્મ વયા જાય. જ્ઞાનીની વૈયાવચ કરતા બાહુબલીના ચરિત્રમાં આવે છે કે આવું જે ચક્રવર્તીને કોઈ હરાવી જ ન શકે છેલ્લા દિવસ સુધી. બાહુબલી હરાવી દે છે, આમ મારે તો જમીનમાં ઘૂસી જાય ભરત ચક્રવર્તીને, ઉછાળે પછી કે આનો થોડો નીકળી જાય, પછી કેચ પકડી લે છે. બધી વાત છે 33 લાખ પુરુષમાં. આવી શક્તિ ક્યાંથી આવી? એને આત્મજ્ઞાની સંતની પૂર્વ ભાવમાં વૈયાવચ કરેલી. તો અંબાલાલભાઈ રસોઈ કરી છે, ક્યું કર્મ માંદે, અને જગતને વચનામૃતની અણમોલ ભેટ આપી છે. આ રાજની વાણી છે. એક જ જીવ આપણા થકી વિતરાગ માર્ગ પામે તો તીર્થંકર નામકર્મ બંધાય. તો આખી દુનિયામાં જે કોઈ કુપાલદેવનો માર્ગ આત્મસાત કરશે, પ્રભુજીથી શીખે. પ્રભુજીને ખબર કેમ પડી કે કુપાલદેવ કોણ છે? અંબાલાલભાઈ થ્રુ. તો અંબાલાલભાઈનું કર્મ કેવું હશે? એટલે કુપાલદેવ લખે આ પત્ર અંબાલાલથી વધીક સમજવાનું બનશે, તમે ન સમજે તો પ્રભુજી લખે. સૌભગભાઈ લખે મને આત્મની ગાથા સમજાવવા, જો અંબાલાલને તમે મોકલો, આજ્ઞા કરો તો આનંદ આવશે છેલ્લા દિવસમાં. એટલે અંબાલાલભાઈ જાય થેલી લઈને. બધું આ કાળમાં બનેલું છે. બધું જૂઠાને કર્યા સત્ય પ્રાયણ, ઉગાર્યા ઉગરી બેન, ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળા. એને કઈ નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વેણ કઈ મરમાળા. અહીંયા ઉંદેલ પાસે તળાવ કિનારે સત્સંગ અર્થે કુપાલદેવ તળાવ કિનારે બધે બહુ જતા, કાં સ્મશાનમાં જાય કાં તળાવ કિનારે એમ જાય. સાવ નાના હતા ત્યારે 17 તલાવડી છે વવાણીમાં, ત્યાં બેસતા. ભાઈ કે તલાવડીને ટેટે જઈને બેસતા. પછી કાવી ઠામે કુવા કાંઠે બેસતા. કોઈ ઉત્તરનો યોગી આવે છે કે યોગનો પ્રયોગ કરીએ, એને સાંભળેલું કે કુપાલદેવ યોગીના યોગી છે જ્ઞાની. કુપાલદેવ ઓલા સફેદ પાઘડીવાળા છે ને, ડુંગરસિંહ ગોસળિયા, એટલે એની પાસે જાઓ, ત્યાં જાય છે. ડુંગરસિંહભાઈને તો છાતી ફૂલી ગઈ, 56 માંથી 72 થઈ ગઈ. પછી કે કુપાલદેવની આજ્ઞા યોગના ચમત્કાર બતાવવાની. એટલે ગોસળિયા એને સામે પૂછે છે ઓલા યોગીને કે ખાલી વાત કરી છે યોગની કે પ્રયોગ કરીને બતાવો? ઓલો યોગીને એમ કે ચકલી બનાવી દેશે તો બચ્ચા ચકલી હો જા, ભાગી ગયો. એ બધા મુમુક્ષુ કુપાલદેવને પૂછે છે કે ડુંગરસિંહ ગોસળિયાને ચેલેન્જ આપ્યું યોગીને, ઓલો હા પડત કે પ્રયોગ બતાવી શકે? તો બતાવી શકે ગોસળિયો, કે હોશિયાર છે કે. ડુંગરસિંહભાઈને ઓર પાવર ચડ્યો. લાવો કે પાણકોરાનું કપડું બોલાવો, 4 બાંધવાનું, ઘઉં ઘાસ બાંધવાનું, પાણકોરાનું બેસાડે એને, પોટલું બાંધ્યું, નાખ્યા તળાવમાં, ઉંદેલના તળાવમાં. પોટલું તરતું તરતું સામે કિનારે જાય છે, ગાંઠ ખુલે છે. આમ મૂકી દીધું એને, ભીંજાણું નથી હવે કપડું, પોતે નથી ભીંજાણા, ડૂબ્યા તો છે જ નહીં, ગાંઠ એની મેળે ખુલે છે, આવી ગયા. કેટલો આનંદ હોય છે. હમણાં કુપાલદેવે સર્ટિફિકેટ આપશે કે આ જ્ઞાની છે. કુપાલદેવ ગંભીર મૌનમાં, બધાએ આખું ચમત્કાર જોયો. ખાલી અંબાલાલભાઈ ને સૌભાગભાઈ સિવાય બધા અહોભાવમાં ગરકાવ હતા. કુપાલદેવ તો ગંભીર મુદ્રામાં બોધ આપવો છે, મૌન વાણીથી બોધ આપવો છે. એ બોલતા જ નથી. એટલે વિચાર કરે ગોસળિયો કે વખાણ કેમ નથી કરતા મારે, મેં કરીને બતાવ્યું. તો આખો પ્રસંગ પરિચય નોંધમાં તારીખવાર સાથે છે. અને ત્રિભુવન કાકા આ બાકડો પર મગન બાપાને અમને મગન બાપે 25 વાર કહ્યો છે આ પ્રસંગ કે ત્રિભુવન આ વાત કરે મને. ત્રિભુવનભાઈ તો હોય જ ને, અંબાલાલભાઈ હોય તો કે ચાલો હવે બધા વિચાર કરે ક્યાં તો નિવૃત્ત એમ વોકિંગ માટે કુપાલદેવ જાય છે આગળ. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ ના ગોસળિયા તો પોતાના જ્ઞાનમાં જ છે, બરોબર નશામાં. મને સર્ટિફિકેટ ક્યારે આપશે? પદવીદાન સમારંભ હાલવા મળ્યા. 3 ખેતર ગયા. કુપાલદેવ ઠીક હવે પાછા વયા જાય ઘરે. કારણ કે ગોસળિયો આપણે જે રસ્તેથી આવે ને એ રસ્તે પાછા લઈ જશે. જે રસ્તેથી આવે એ જ રસ્તેથી. એક ખેતર બરોબર, બીજું ખેતર બરોબર, બધા ઝાડ ઉગે આવે ને
હવે આ બાજુ કે આ બાજુ જવાનું? કુપોલદેવ સામે જોવે છે, અંબાલાલભાઈ સામે જોવે છે. એને તો અંબાલાલભાઈ તો અહીંયા ના એટલે ખબર હોય ને થોડું રસ્તો. ત્રિભુવનભાઈ સામે જોવે છે. કુપોલદેવ બરોબર વેણ કઈ મરમા દુખતી નસ દબાવી ગોસળિયાને કહે છે એને સામે જોઈને, અહીંયા બે ખેતરવાનો રસ્તો નથી બતાડી શકતા. લોકોને મોક્ષનો માર્ગ બતાવો તમારે. ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ એવા મારા રાજની વાણી. ત્યારથી ડુંગરજી ગોસ્વામી યોગના ચમત્કાર, સુધારસ પકડવાનું, ધ્યાનમાં બેસવાનું બધું છોડી દીધું. પછી સૌભાગ્યભાઈ પત્રમાં લખે છે કે તમે નહોતા મળ્યા ત્યારે મને ગોશાળામાં જ્ઞાનીની માન્યતા હતી, હવે જળ મૂળથી નીકળી ગઈ છે. પત્ર છે પાછું એ પણ. હવે તમે એને ઊંચી પાયરીએ ચડાવજો કે ગોશાળીઓ નિશ્ચયની વાત બહુ કરે છે. ધીરે 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 એ તો પાછા સૌભાગ્યભાઈ કદાચ 3 વર્ષ મોટા, એટલે 47 વર્ષ મોટા કુપોલદેવ કરતા. બાપાના બાપા એની કરતા દાદા કરતા મોટા થોડાક. પણ પછી કુપોલદેવના આશ્રયથી કુપોલદેવ પોતે લખ્યું છે 834માં કે આર્ય શ્રી અચળ ડુંગરે સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. કુપોલદેવની હયાતીમાં સમાધિ મરણ કર્યું એને. એટલે શરણ અને આશ્રય આ વાણીનું આ બળ છે. આત્મસિદ્ધિ ઘરે લઈ જવા ન દીધી, પણ પરોક્ષમાં પણ સૌભાગભાઈની સાથે બેસીને કરવાની છૂટ આપી. પાકી કરી લીધી. સૌભાગભાઈ કરતા પહેલા પાકી કરી લીધી. આ વાણીનું બળ છે. એને સમાધિ મરણ કર્યું. એવા મારા રાજની વાણી વહે તો સિંહ રસ વાણી, એવા મારા રાજની વાણી. જાદુ ભરેલા સિંહરાજના વચનો પાપીઓને પીગળાવે, પાપના પંથમાં કાયર બનાવે, કોમળતા પ્રગટાવે, પાસે એની ઠરતા પ્રાણી, એવી મારા રાજની વાણી. ઠરી ગયા બધા. એટલે ડુંગરજીભાઈનો ગર્વે, જૂઠાભાઈનો જે ઓલું હતું, પહેલા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા જૂઠાભાઈ, એટલે વહેલા સવારે ઉઠીને નાય ને એવું બધું. પછી કે આપણા સંપ્રદાયમાં છે ધર્મ, એટલે સ્થાનકવાસીમાં આવ્યા. જૂઠાભાઈને કે મજા આવે નહીં, પણ શું કરે? એના ભાઈ તો સંઘ પ્રમુખ હતા, જયસિંહભાઈ. તો જવું પડે અપાસરે. કુપોલદેવ મળી ગયા. એટલે કુપોલદેવ કહ્યું જગતના બધા દર્શનની માન્યતા ભૂલી જાઓ, જૈન સંબંધી બધા ખ્યાલે ભૂલી જાઓ, સાચો વિતરાગનો ધર્મ રાગ દ્વેષ રહિત થવાનો છે. 37મો પત્ર. જૂઠાભાઈનું કામ થઈ ગયું. ઠરી ગયા. અમારે ને વિચિત્ર જગતને કાંઈ લાગે વળગે નથી. લોકો વખાણ કરે કે નિંદા કરે. જ્ઞાની કો વિસ્મય નહીં, પર નિંદક સંસાર. તજેને હસ્તી ચાલને ભૂખ સ્થાન 1000 કૂતરો ભૂકે તો હાથી કઈ ચાલવાનું બંધ ન કરી દે, શાંતિથી હાલ્યો જાય. કૂતરા ભલે ભૂખતા, કે તમે મૌન થઈ જાઓ. કીર્તિ અપકીર્તિનો અમારા સંબંધ નથી. ત્યાં બેસશું એટલે સદાને માટે કીર્તિ અપકીર્તિથી આ વાણી છે કુપોલદેવ, એ આપણને મળી છે. જૂઠાભાઈને 15 પત્રોમાં ક્ષૈત સંપિત થયું ને કુપોલદેવ વખાણે એવી રીતે દેહ છોડ્યો. આપણને 1000 પત્રો મળ્યા છે. કુપોલદેવનો કરંટ જૂઠાભાઈને લાગ્યો, જૂઠાભાઈનો કરંટ અંબાલાલભાઈને લાગ્યો, અંબાલાલભાઈનો કરંટ પ્રભુશ્રીજીને લાગ્યો, બ્રહ્મચારીજીને લાગ્યો, અને પછી આ કાળના ઘણા જીવોને બોધ આપ્યો. અને જાણી તેણે માણી આ વાણી કરંટ લાગ્યો. મગજમાં બધા કંડમ ગોળાને ડાયરેક્ટ આંગળી નાખે ને કરંટ જાય નહીં એમાંથી. આપણે બધા કંડમ ગોળા છીએ, આપણે ડાયરેક્ટ વળગાડે તો એ લાગે નહીં. 1000 પત્રો. આ પ્રતિક્રમણ છે, આ આલોચના છે. આ નિંદામી ગરહામી અપ્પણમ વોસિરામી. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. શું લેવા આવ્યા છો? પ્રભુજીજી કહેતા. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? તૈયારી કરવી પડે. વિષય કશાય છોડે પછી આ મળે. તૈયાર જ છે વાણી, બધી સામગ્રી. આ કાળમાં મોક્ષ માટે જવાની બધી સામગ્રી કુપોલદેવ આપી દીધી છે. સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ, આખો આગમના આગમ 14 પૂર્વનો સાર 142 ગાથામાં આપી દીધો છે. અને આ નહોતી લખી આત્મની ત્યારે જૂઠાભાઈનું કલ્યાણ થઈ જ ગયું. ખાલી મોક્ષ મળે જતી ત્યારે વચનામૃત ક્યાં છપાયેલું ત્યારે. મંગલકારી શ્રી રાજની વાણી જાણે અમૃતની ધાર, ઝીલી શકે ના અંતર જેનું એ ગયો અવતાર, એ તો છે મોક્ષચારિણી. એવા મારા રાજની વાણી, આ જીનેશ્વરની વાણી, ઝીલી શકે ના અંતર જેનું એળે ગયો અવતાર. કેનાર પુરુષ સાચે છે, મારે આચરણમાં નથી આવતું ના, આવું હોય જ નહીં. અનંતાનું મંદિર બંધ છે, મારા ત્યાં થાય એમ નથી. તમે કહો છો એ સાચું જ છે તો એ સંકિતના ભાંગામાં આવે. ચારિત્રનો લથડો ઠેકાણે આવે, સંકિતનો શ્રદ્ધાનો લથડો ઠેકાણે ન આવે. આ તો કુનકુન આચાર્ય મહારાજે દર્શન પ્રબોધનો 3જો શ્લોક છે આ. ના, એવું કાંઈ ન હોય કાંઈ.
અમે ઘર બાર લઈને બેઠા છીએ, અમારા છોકરા છે, અમારા મા બાપ છે. સત્સંગના નશામાં આખી જિંદગી નો કાઢી નાખાય કઈ. અનંતાનુમતિ કર્મ છે. દથણમ ભટ્ટો દથણમ ભટ્ટ નથી નિવાણમ. શ્રદ્ધાનો લથડો ઠેકાણા આવે નહીં. સિજંતી ચર્ય લહીણા, ચારિત્રનો લથડો ઠેકાણે આવે. દર્શન લહીણા ન સિજંતી. રે શ્રદ્ધા હત થઈ પછી કોઈ કાળે ફરે ના. શ્રદ્ધા ભ્રષ્ટા. આપણે શ્રદ્ધા નથી આવતી. કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે, થાય એટલું કરવું, ન થાય એટલું. આ સાચું છે, મારાથી થાય એમ નથી તો વાંધો નથી. આજ નહીં તો કાલે થશે, કાલે નહીં તો પછીના ભવે થશે. બી તો વાવીને જા. મારાથી લોભ નથી જોડતો, હું કમાવાનું ચાલુ રાખીશ, પણ આ ખોટું કરું છું એટલું તો માનું ના. આમાં કઈ વાંધો નહીં તો ક્યારે છૂટશે પછી? દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? પ્રતિક્રમણ જે 20 દોહા, કોઈ પણ એક દોહો પરિણમે તો સંકિત થઈ જાય એવું છે. હું બધું ઢગલાબંધ બધું આપ્યું છે આપણને, જે ગમે તે લ્યો. ક્રમ અનુક્રમ, પહેલેથી છેલ્લે કે વતલેથી, સવાર બપોરે કે સાંજે, મંગળદાયક થશે. વિશેષ શું કહું કૂપો? એટલે સંકિત થશે, તને કેવળ જ્ઞાન થશે ને મોક્ષ થશે. આપણા વતી પછી પ્રાર્થના કરી મોક્ષમાં લગે. હું અરહત ભગવાન કણે તમારા વતી પ્રાર્થના કરું, આ વાતના ને પરમ આનંદ મળો. પરમ આનંદ ક્યાંથી મળે? આ ભૂખ્યો તરસ્યો છે તો તોય મળશે કે એને સાચું માનીશ તો પછી સંતોષ ઠરી જાય. તો પછી તારી અનંતાનુમતિ કશાય નીકળી જશે, ઠરી જાય એટલે વિભાવમાંથી સ્વભાવમાં બી શાંતિ મળશે તમને. એવી મારા રાજની વાણી છે આ. એટલે ક્યાં આવ્યો આપણે? પણ કુપાદો કહે છે કે ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. પૂજ્ય સૌભાગભાઈ લખે છે કે હવે કોઈ બીજું શાસ્ત્ર વાંચવું નથી. જે ખુલાસા 25 વર્ષે ન થાય તે ટૂંક સમયમાં થઈ ચૂક્યા છે. હવે અમે બીજું કાંઈ માગીએ એમ નથી. આત્મસિદ્ધિમાં બધું જ આવી ગયું. આ તો મારી જીવન દોરી છે અને તેને લઈને જ જીવાય છે. પૂજ્ય અંબાલાલભાઈ કહે છે, સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી આ વાણી તમારા હૈયામાં કોણે મૂકી એ નાથ? પૂજ્ય પ્રભુસિંહજી કહે છે, આ વાણી તો જાણે તે જાણે અને જાણે તે માણે. મારું તો હૃદય ઉભરાઈ જાય છે, ભરાઈ જાય છે. લખે છે, આ 6 પદની દેશના મુખપાઠે કરી લીધી છે. મોટા પુસ્તકો ભગવતી સૂત્ર જેવા હોય, પણ તે કરતાં આ શ્રીમદ રાજચંદ્ર પુસ્તક મોટું પુસ્તક સિદ્ધાંતના સાર જેવું છે. 20 દોહરા વગેરે પરમ કૃપાલુની વાણી એ તો આત્મ સ્વરૂપ પામેલા એવા પુરુષની વાણી છે. એ તો દેવચંદ્રની વાણી કરતા ચડિયાતી છે. તેઓ કહેતા ભક્તામર વગેરે સ્તોત્રો પણ છે, પણ 20 દોહરા બધાનો સાર છે. કોણે આપ્યા છે? મંત્ર અંગે જણાવતા કે સજાત્મ સ્વરૂપ એ મહાચમત્કારિક મંત્ર છે. એક મંત્રમાં અનંત આગમ સમાય તેટલી કૃપા પરમ કૃપાલુએ કરી છે. કૂવામાં ડૂબતાને દોરડું કે સાંકળ મળી જાય તેમ ભવસાગર તરવા મહામંત્ર હોડીની ગરજ સારે તેમ છે. મોટા મહાભારત, પુરાણ કે જૈન શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વશાસ્ત્રના સારરૂપ આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તેમાં અનંત આગમ સમાયા છે. પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા, સૌ શાસ્ત્રોથી આત્મસિદ્ધિ શાસ્ત્ર મહાન છે. બીજા ઘણા શાસ્ત્રો જોયા, પણ આત્મસિદ્ધિ જેવું કોઈ શાસ્ત્ર જોયું નથી. તેઓ કહેતા, 2500 વર્ષના ગાળામાં પરમ કૃપાલુના જ્ઞાન અને વૈરાગ્યની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ થયો નથી. ગાંધીજી લખે છે, આ વાણી રૂપેણી ઘંટડીનો રણકાર સાંભળ્યા જ કરીએ અને વાણી ખરી રહી છે. અંતરના ઊંડાણથી એકવાર લખ્યું તે ફેરબદલ કરવું પડે એવું મેં જોયું નથી. આ વાણી અંગે પરમ કૃપાલુએ સ્વયં જ કહ્યું છે કે બાળ કે યુવા વયમાં લખેલ કૃતિ આજના જ્ઞાનમાં પણ સમાપત જણાય છે. અહોભાવ વ્યક્ત કરતા ગાંધીજી કહે છે, શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. વાયુનો વેગ કેટલો? 50 થી 60 કિલોમીટરની ઝડપે આવે તો ઝાડ પણ ઉખાડી નાખે. તેનાથી વીજળીનો વેગ કેટલો? પ્રકાશનો. સેકન્ડે 1,86,000 માઇલ. પરમ કૃપાલુની દશા સ્વયં વચનામૃત 313માં બોધ્યું તે મુજબ સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે એવી દશા. એક સમયે હોય તેના કરતાં બીજા સમયે બમણું કે 3 ગણું કે વર્ગ કે ઘન નહીં, અનંત ગણું. હજુ ગણીએ ત્યાં અનંતા અનંત થઈ જાય. એને કેમ માપી શકીએ?
જાતિસ્મરણ જ્ઞાનની ઉત્પત્તિના કાવ્યમાં પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે, બાળક કર પળા કરી દે દરિયાનું માપ. પૂજ્ય મગન બાપા કહેતા, પરમ કૃપાળુ તો ક્ષિતિજ છે, મીઠાની પૂતળી દરિયોમાં પગઈ ઓગળી ગઈ. એના ગુણ ગાવામાં અતિશયોક્તિ સંભવે જ નહીં, ન્યૂનોક્તિ થવાનો ડર રહે છે. પણ ટૂકારી બોલે બાળ તોતડી, વાણી પણ મીઠી માત નહીં. એ તો ભાવની ભાષા જાણે છે. અનુપમને ઉપમા કઈ રીતે આપી શકાય? આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. કોઈ સાધુને પૂછી તો જવાનો શું અર્થ થાય? જણ થતો એને આપણું પ્રતિ કેટલો ઉલ્લાસ પ્રેમ આવે. એવી દશા રહે છે. સમય એટલે શું? એક આંખના પલકારામાં અસંખ્યાત રીતિ થાય. હવે એની આત્માની દશા અનંત ગુણ, અનંત ઘણી વધે છે. અનંત ગુણ એટલે અનંત ઘણી. આ સમયે પરમ કૃપાની જે આત્મદશા છે, બીજે સમયે અનંતનો વર્ગ થાય છે. 3 નો વર્ગ કેટલો થાય? 9. પણ અનંતનો વર્ગ અનંત આનંદ, અનંત અનંત નહીં એટલો. ત્રીજે સમયે અનંતા અનંતા બોલતો તો પાછળ પડે, પેલું આગળ અનંતા અનંતા બોલો છો, દશા વધી જાય છે. આપણું ગધું નથી કે એને માપી શકીએ. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મદશા વધે છે. શું કેવું? સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. જે ઘણું કરીને કરવા દેવામાં આવતી નથી, એટલે કોઈ સમજી શકે એમ નથી. અને કરવા દેવા કોને સમજણ પડે? એક દાખલો આપો, એથી નાનામાં નાનો, પછી અનંતની વાત કરજો. એક માણસ આફ્રિકે જતો હતો, તેનો મિત્ર મળવા આવ્યો. તો પેલા આફ્રિકે જનારે કહ્યું કે હું જઉં છું, પણ તને એક 8 આના આપું છું. હું જ્યારે આવું ને ત્યારે તારે 6 મહિને બમણા એ પ્રમાણે મને આવું ત્યારે ગણીને આપજે. 8 આના ને 6 મહિને બમણા, રોજના નહીં, સમયના નહીં, અનંત ગુણા નહીં, બમણા. પેલો 12 વર્ષે આવ્યો આફ્રિકાથી, પેલો મળવા ગયો, કેમ છે, સારું છે બધું, પણ કે પેલો હિસાબ કરે કે બરી કોણ માં તો તે બર્યા 25 જે તાર જોઈતા લે મારે, પણ મારે એ કોણ કે ના, મારા હિસાબથી બાર વધારે જોઈતા નથી. ગણજો હિસાબ આવે. તમે તો વણીએ પણ ભણેલા ગણો ને, મને તો ના આવડે. 12 વર્ષના કેટલા હપ્તા થયા? 24. 8 આના કેટલા થાય એક વર્ષે? રૂપિયો થાય ને એમ છે. બીજે હપ્તે રૂપિયો થાય, ત્રીજે હપ્તે 2 થાય, ત્રીજે હપ્તે 4 થાય. મધો નહીં હો, 4 નો શું? પછી ચોથે હપ્તે, પછી 32, 6 હપ્તા થયા છે. 32 પછી 64, 64 પછી 128, આવા પણ 250, પછી 500, પછી 1000, 1000 પછી 2000. હજુ તો 12 હપ્તા થાય. 12 ના 24 હપ્તા થાય ને. કેટલા ગણ્યા? 2000 ગણ્યા. 2000, 4000, 8000, 4000, 20000, 32,000, 64,000, 178,000 હવા લાખ ઘણું બધા.
હવા લાખના 2.5 લાખ, 2.5 લાખના 5 લાખ. પછી 10 લાખ. મેળ ખાય એવો છે? 6 મહિને 6 મહિને બમણા એ તમે 12 વર્ષે જો પાછા આપો તો ટેબો લે નહીં. તો અહીં વાત શું છે? દેવાની વાત નથી, કૃપાદેવની દશાની વાત છે. સમયે સમયે આનંદ ગુણ વિશિષ્ટ છે બધું. એની દશા કેવી છે એ તો એમણે કહ્યું તો આપણે શું સમજીએ. કહ્યું ને કળી શકે એવાને જોગ નથી, કળવા દેવામાં આવતી નથી. કોઈ કળી પણ શું શકે? આ તો મેં આ દાખલો ઉપજાઈને વાત કરી. ગાંધીજી લખે છે, શું લખે છે? શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. કેવી રીતે વાત? પણ કયો વેગ? વાયુ વેગ. વાયુ વેગ કેટલો? બહુ વાયુ વાય ને કે 45 માઇલ ઝડપે વાયુ ઝાડો પડી ગયો. કલાકે 45 નો અમુક નો. આ તો વાયુ વેગ. પણ વાયુ વેગ કરતો તો વીજળીનો વેગ વધારે. વીજળીનો કેટલો વેગ? 1 લાખ. 1 સેકન્ડે 1 લાખ સાચી દર માઇલ. 1 સેકન્ડે. તો કૃપાવદેનો વેગ કેટલો? સમય અનંત ગુણ વિશિષ્ટ. ગાંધીજી એ સારું આપ્યું, ખોટું નથી. પણ બાળક કર પોળા કરી દે દરિયાનો માપ. આવડો મોટો દરિયો તો તારું શું મપાય? ઉપમા આપ્યાની જેને તમારા રીતે વ્યર્થ આપવાથી નિજમતી મપાય. આ પુરુષને માપવાની કોઈની તાકાત નથી. કોઈએ લખ્યું કૃપાદેવને સાકરનું શ્રીફળ મોકલજો. હાકરનું નારિયેળ એના વચનને સાકરના શ્રીફળ સાથે સરખાવ્યો. કેવો ગણ્યો? શ્રીફળ કેવું લાગે? સાકર હોય તો ઘણું લાગે. કૃપાદે જવાબમાં શું આપ્યું? સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે. અહીં તો અમૃતની સતોડી નાખી. પેલા તમે કેટલી સરસ ઉપમા આપી કે કૃપાના વતનમાં સાકરના શ્રીફળ સાથે સરખાવ્યું. ઉપમા તો ઘણી તોછડી પડી, ઘણી ટૂંકી પડી. સાકરનું શ્રીફળ ક્યાં અને અમૃતની સતોડી નાળિયેરી ક્યાં? સાકરનું શ્રીફળ એટલું ગળું લાગે, અમૃત તો ના કરે, ગળું જ લાગે. પણ શ્રીફળ એકલું જ. પણ અમૃતની સતોડી નાળિયેરી આવતો કૃપાના વતન. જ્યોથી વાંતો ત્યાંથી અમૃત. સથોડી એટલું એનો મૂળિયું, થળિયું, કોટલી, ચોટલી બધું અમૃત. ગળ્યું નહીં, અમૃત. અને એટલું નારિયેળ નહીં, એનું મૂળિયું, થળિયું બધું હોય. શું માપી શકે? સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા. શું ગધું આપણું? જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી અથવા કરી શકે એવાનો પ્રસંગ નથી. ઉપમા આપ્યાની જેને તમારા કૃત્ય વ્યર્થ આપવાથી નિજમતી મપાય. બાળક કર પોળા કરી દે દરિયા. આવડો મોટો દરિયા, આવડો મોટો. તારું શું ગધું માપી શકે? કૃપાવદેને માપવાની કોની તાકાત છે?
અદ્ભુત પુરુષ હતો આ. પત્રમાં સૌભાગભાઈ વખાણ કરે છે કે અહીંયા તો લહેરાભાઈ, મગનભાઈ, ગોશળીઓ બધા એમ કે છે કે સાકરનું શ્રીફળ બધાએ વખાણીને મગાવ્યું છે. એટલે કુપોદની વાણી કેવી છે? સાકરના શ્રીફળ જેવી મીઠી. એટલે લહેરાભાઈને બધા એમ કે અમે વખાણ કરીએ કુપોદની વાણીના. કુપોદ કહે છે અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે. સાકરનું શ્રીફળ ખાલી ગળ્યું લાગે ને પાણી ગળ્યું લાગે. એની કાટલી બોટલી બધું ગળ્યું લાગે, કાટલી દાંત તોડી નાખે. અહીંયા કુપોદ કહે છે અહીંયા તો સાકરનું શ્રીફળ બધાએ વખાણીને મગાવ્યું છે, અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે. આ વચનનું જે પાન કરશે આ જીનેશ્વરની વાણીનું, એની મૂળિયું, થળિયું, બોટલી, ચોટલી, કાચલી, ખોપરું, પાણી બધું લેશે અમર થઈ જશે. કે આ એવી વાણી છે. અહીંયા અમૃતની સચોડી નારિયેળી છે. પણ પછી ખલાસ નહીં થઈ જાય એટલે 686 લખ્યું અમૃત સાગર છીએ. બધા પસલી ભરીને જાઓ તો સાગર સાગર જ રહે, ખૂટે. દરિયો એક એક બાલદી કાઢીએ આપણે, દરિયો દરિયો જ રહે. અમે અમૃત સાગર છીએ, કલ્પ વૃક્ષ છીએ અમે. મનોવાંછિત ફળ આપે એટલે પરમાત્મા. નહીં તો પાછું એમ કે ઈચ્છાનું મળે જ ને, લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફળ દાતા. મારો પાસપોર્ટ ગ્રીન કાર્ડ મંજૂર થઈ જાય. આ મનોવાંછિત નથી, અહીંયા પરમાર્થની વાત છે. એટલે અમે કલ્પ વૃક્ષ છીએ, અમે અમૃત સાગર છીએ, અમે અમૃતની સચોડી નારિયેળી છીએ. પણ અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા. એ રાજેશ્વરની વાણી જાણી તેને. બાળ એટલે અજ્ઞાની જુઓ, બાળ એટલે નાનો બાળક. આપણે બધા અધ્યાત્મમાં તો બાળક જ છીએ ને. આપણી ઉંમર કેટલી છે? ઋષભનાથ ભગવાન જેટલી જ છે. બધા આત્મા સરખા જ છે. પણ આપણે હજી બાળ મંદિરમાં દાખલ થયા નથી આ માર્ગમાં. એટલે અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા. એટલે આ જીનેશ્વરની વાણી ક્યાં છે? એણે તો એમ જ લખ્યું. એટલે કહ્યું ને હું બીજો મહાવીર છું, વધે રાયચંદ વીર એમ લખ્યું છે. આ તો કુપોદે જ લખ્યું છે અને હસ્તાક્ષર વાળું છે. તો આ જીનેશ્વરની વાણી ક્યાં થઈ? કોઈ પણ તીર્થંકરે તો કલમ ઉપાડી જ નથી. તો એમ લખવું જોઈએ ને આ રાજચંદ્રની વાણી જાણી છે. પણ એ રાજચંદ્ર ક્યાં છે જ? એ કે હું બીજો મહાવીર છું, હું પરમાત્મા સ્વરૂપ છું. એટલે લખ્યું જીનેશ્વર તળી વાણી જાણી તેણે જાણી છે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.